મહારાજની જય. વર્ણિવે શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાનમુજબમ એ પૂજિતમ સુરનરોત્તમે મોદા હે ધર્મનંદન મહમ વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ. હે ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરે. હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદન. હે બૃહત વ્રત ધર સૂત્રો રાધા કૃષ્ણ દેવતા. હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ. હે જીતેન્દ્રિયો જીતાહર તીવ્ર વૈરાગ્ય આસ્તિક. હે યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન. હે જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિકાચિત. હે ક્ષમાનિધિ સદ્વનેન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય. હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક. હે પાષણ ડોછે ડન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ. હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન. હે અતિ કારુણ્યનાયના ઉદ્ધવાદ પ્રવર્તક. હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રભુજક. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવરણ. હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક. હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દિશ કલિતાર. હે પ્રકાશ રૂપો નિર્દબ સર્વ જીવ હિતાવહ. હે ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ. હે નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતા પાવન. હે બુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક સ્વપરાજિત. હે આસમુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન. હે ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક. હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુરકારક. હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક. હે પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ. હે અરોષણો તીર્થદર્શી સરુરમે વિજય સમા. હે નિરાકૃતિ રદ્રોહા રુજુ સર્વપકારક. હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ. હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ. હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક. હે માનો નિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક. હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય. હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન.
કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર દિખને મેં છોટો ઘાવ કરે ગંભીર જુનાગઢવાસી ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે જે દેવને બિરાજમાન કર્યા અને મહારાજે કોલ આપ્યો કે આ દેવના ભાવે કુભાવે કોઈ દર્શન કરે એના કરોડો જન્મની કસર ટળી જાય એવા રાજાધિરાજ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારે ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી સળંગી સંપ્રદાયની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળરક્ષક કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુબાપાના આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજે એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો બધા રાજી થાજો એકાદશીનો દિવ્ય દિવસ ગઈ એકાદશીએ આપણે સભા શરૂઆત કરી હતી ઓનલાઈન પણ નેટવર્કને લીધે લાભ ન મળી શક્યો પણ એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે મારા આશ્રિતે આખો દિવસ ઉપવાસ કરવો શક્ય હોય તો મહારાજ કે પાણી ઉપર કરવો પ્રવાહી ઉપર એકાદશી કરવી એમ ન કરી શકે તો ભગવાન સ્વામિનારાયણ કે ફલાહાર એક ટાઈમ કરવું છેલ્લે મહારાજે કીધું એક ટાઈમ ફરાર કરવું છેલ્લે ભગવાને એમ કીધું કે હવે કરજો પણ અન્ન ન ખાતા ખબર હતી ને કળિયુગમાં આવું બધું આવશે અને મહારાજે કીધું આખો દિવસ તપે કરીને એકાદશી કરીને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું જાગરણ એટલે કે ભગવાનનું ભજન કરી અને 12 વગાડવા ભગવાન વિનાના 12 વગાડીએ ને એને ઉજાગરો કહેવાય શું કહેવાય હમણાં હાથમ આઠમ ગઈ ને એમાં આપણે તો ગુજરાત એમાંય સૌરાષ્ટ્ર કોણ જાણીએ કેને રિવાજ કર્યો કે ભગવાન જન્મે ને જુગાર રમે બધા લ્યો હે ક્યાંથી આ નિયમ આવ્યો ક્યાંથી આ રિવાજ આવ્યો મારા આશ્રિતે મહારાજે કીધું જુગાર ન રમો શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું મારા આશ્રિતે કેપ કરનારી વસ્તુ ન ખાવી ન પીવી આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે મને તમને કરી છે કેના માટે કરી છે
ઘણી વખત શિક્ષાપત્રીના મહિમાની વાત નીકળે ત્યારે મોટા સંતો અને શાસ્ત્રનો મત એમ કહે છે કે 350 શાસ્ત્રોનો સાર કાઢી ભગવાન સ્વામિનારાયણે ગાગરમાં સાગર નાખી દીધો. આ 212 શ્લોકની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે ગ્રહસ્થને ક્યારે ઉપાધિ આવે, ગ્રહસ્થને ક્યારે ચિંતાનો વિષય થાય, ગ્રહસ્થને જ્યારે એમ થાય કે મારે હવે શું કરવું, ત્યારે મહારાજે કીધું આ શિક્ષાપત્રીનું વાંચન કરજો, એમાં જવાબ મળશે. વેપારી માણસો હોય ને મહારાજે એમ કીધું કે પોતાનું નામું લખવું, જમા ઉધાર બધું લખવું, વિત્તીય લીટા ન કરવા. વિત્તીય લીટા એટલે કે આપણે આની પાસેથી 15,000 લેવાના છે તો વિત્તીય લખી નાખીએ 15,000 લેવાના છે. હવે એ તો ભીતમાંથી ગમે ત્યારે ઉડી જાય. અને મહારાજે ન્યા હું એમ કીધું કે પોતાનો હગો દીકરો હોય, જો કેવી આજ્ઞા કરીને, કળિયુગમાં જો પ્રસંગ બને ને રતિ બાપા અત્યારે, પોતાનો હગો દીકરો હોય તો મારો આશ્રિત લખત કર્યા વગર એની હારે ધનનો વ્યવહાર ન કરે, બાકી દુઃખ થાય. પોતાના દીકરાની ના પાડી છે ભગવાને. કેને ના પાડી છે? કે પોતાના દીકરાને 25,000 લાખ રૂપિયા આપો ને તો લખત કરું કે લાખ રૂપિયા આ તારીખ, આ વાર, આ સમય અને આ ટાણે મેં મારા દીકરાને હાથ ઊંચીને આપ્યા છે. લેવા ન લેવા પછીની વાત છે ને. એ તો બાપનો અધિકાર તો દીકરાનો જ હોય ને. બાપમાં કરોડો રૂપિયા હોય તો દીકરાના જ હોય. મહારાજે કીધું આ આજ્ઞા કોઈ લોપશે તો એને દુઃખ આવશે. અને આપણે ઘણી વખત જગતમાં જોઈએ છીએ. અને સ્વામિનારાયણ ભગવાન પણ એમ કહેતા કે સત્સંગમાંથી પડવાના 2 જ કારણ અમને દેખાય છે, એક સ્ત્રી ને એક ધન. આ સ્ત્રી વસ્તુ એવી છે કે તમને સત્સંગમાંથી પાડી નાખે. અને બીજું ધન. ધન એટલે પૈસા, રૂપિયા. આ 2 વસ્તુ સત્સંગમાંથી પાડી નાખે. જે એમાં મોહાઈ ગયા એને પછી સત્સંગ ગમતો નથી. પછી ભલે સત્સંગમાં આવતા હોય પણ ધીમે 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 એ સત્સંગમાંથી એનો પાવર કહેવાય ને, શું કહેવાય, એ ઓછો થતો જાય ને એક દિવસ એવો આવે કે સત્સંગમાંથી પડી જાય, પછી મંદિરે આવે. એ ભગવાનનો પ્રસાદ ખાધો હોય, ભગવાનનો મહિમા જાણ્યો હોય ને, એટલે ભગવાન એને એટલી તક આપે કે ભલે તમે મંદિરે આવો, બાકી પછી ભગવાન એની ઉપર જે કાંઈ રાજીપો હોય, એની ઉપર જે કાંઈ પ્રારંભ એવું હોય એ બધું ભગવાન ખેંચી લે. એટલે મોટા સંતો એમ કહેતા કે નિત્ય ભગવાનનું ભજન કરવું, નિત્ય ભગવાનને યાદ કરવા. અને મહારાજે એમ કીધું કે એક કોઈ દિવસ વાંજ્યો ન રાખો, દાડી સંત સમાગમ કરો. સંત સમાગમ એટલે ભગવાનની કથા વાર્તાનો વેપાર કરવો. રોજ કથા વાર્તા સાંભળવાનો, વાંચવાનું અંગ રાખો. અને મહારાજે વચનામૃતમાં લખ્યું કે હારા ગુણ એ કથા વાર્તાના માધ્યમથી આવશે. આમાં પરિવર્તન થાય, આમાં ખબર પડશે કે આપણે કઈ રીતે જીવન જીવવું. ગ્રહસ્થને ખબર પડશે ને સંતોને ખબર પડશે. કથા વાર્તાથી રોજ થાય. આ તો હવે આ બધું બગડી ગયું. બાકી સંતોને અંદરો અંદર રોજ 1-1 કલાક સંતો બેન સભા કરતા. આપણે જેતપુરના શ્રેષ્ઠદાસ સ્વામી, હરજીવનદાસ સ્વામી, અમારા વડીલો કહેતા કે બપોર વચારે જયારે 2 વાગે જાય ત્યારે ધર્મશાળાની અંદર 50-50 સંતો અંદરો અંદર સવાલ જવાબ કરતા હોય. ક્યાં સવાલ જવાબ? તો કે ભગવાન ક્યાં પદાર્થે કરીને વધુ રાજી થાય. ભગવાનની કથા વાર્તા હાલતી હોય, વચનામૃત હાલતું હોય. બાકી તો સંતો છે ને 24 કલાક મંદિરમાં રહી છે. ભગવાનની આરતી પૂજા એને એ જ કરવાનું છે. પછી વડીલો એમ પૂછતા કે સંતો તમે કેમ કથા વાર્તા કરો? તો કે ભગવાને અમને આજ્ઞા કરી છે કે તમારે અંદરો અંદર સંતોને પણ 1-1.5 કલાક અંદરો અંદર કથા વાર્તા કરવી, જેને લઈને એકબીજાના ગુણ અવગુણ તમે દેખી અને એ ગુણ અવગુણને તમે ટાળવાનો ઉપાય કરી શકો. અને ગમે એવો અવગુણ હશે, ગ્રસ્ત હશે કે સંત હશે કે પછી કોઈ પણ જીવ હશે, એના જીવનમાં અવગુણ તો હશે. અવગુણ વગરનો કોઈ માણસ હોય? પણ એ અવગુણ જો જીવનમાંથી કાઢવો હશે, પોતાનો સ્વભાવ જે સત્સંગને નડતર રૂપ હશે કાઢવો હશે, તો મહારાજે કીધું એનો એક જ ઉપાય દેખાય છે. કયો? તો કે ભગવાનની કથા વાર્તા, ભગવાનના લીલા ચરિત્ર. આ તમારા ગમે એવા સ્વભાવ હશે, ગમે એવું તમારામાં અંતરશત્રુ પીડાય છે. અંતરશત્રુ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, આ બધુંય કથા વાર્તાના માધ્યમથી નીકળશે. એવા એવા ચરિત્ર સાંભળશો, ભગવાનના લીલા ચરિત્ર સાંભળશો. ઘણી વખત આપણે વાત કરીએ, મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું મહારાજ નીંદર નથી આવતી. સત્સંગની માં હતા ને મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયની માં છે, સત્સંગની માં છે. એની એમ કીધું કે મહારાજ જીવમાં મજા નથી આવતી, 4-5 દિવસથી નીંદર નથી આવતી. તો જીવને તૃપ્તિ મળે, જીવને શાંતિ મળે. હવે મુક્તાનંદ સ્વામીના જીવમાં કઈ ફેર પડે આપને લાગે, પણ મને તમને સમજાવવા માટે
કે મહારાજ હું 2-3 દાડાથી સૂતો નથી, મને જીવમાં શાંતિ નથી થતી, જીવમાં ઉદ્વેગ થાય, મારા જીવને શાંતિ મળે એવો કઈક ઉપાય આપો ને. મહારાજે કીધું બેહો. હવે જે મુક્તાનંદ સ્વામીએ કથા વાર્તા કરીને ગામોના ગામ રંગી નાખ્યા હોય એને જીવમાં અશાંતિ કેમ થાય? પણ મને તમને સમજાવવા માટે મહારાજે કીધું બેહો બેહો. અક્ષરવડીમાં મહારાજે બેહડ્યા અને મહારાજે શું ચાલુ કર્યું ખબર છે પરેશ ભગત? એ કે અમે છપૈયામાં જૈનમાં 3 વર્ષ છપૈયામાં રહ્યા, પછી અમે અયોધ્યા ગયા ને 8 વર્ષ ન્યા રહ્યા, 8 વર્ષની ઉંમરે અમારી જનોઈ દેવાણી ને 11 વર્ષના થયા એટલે અમે સરયુ નદીમાં પડતું મૂક્યું ને અમે પછી વન વિચરણ ચાલુ કર્યું. મુક્તાન સ્વામી કે રહેવા દે, આ બધી તો અમે ગામો ગામ કરી જ છે, જીવને શાંતિ મળે એનો ઉપાય બતાવો. મહારાજ કે હારું બેહો. પછી અમે વન વિચરણ કરતા હતા, અમને ગોપાળ યોગી મળ્યા, અમે અષ્ટાંગ યોગ શીખા, આમ તેમને ભગવાન એના વિચરણની વાતો ચાલુ કરી. કોને? સ્વામિનારાયણ ભગવાને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ વાતો કરીને તમે ગામો રંગી નહીં ખા, જીવને શાંતિ મળે એવું કરો. મહારાજ કીધું તો સાંભળો. પછી અમે ફરતા ફરતા લોજ આવ્યા, પછી અમે તમારા શિષ્ય બન્યા, 6 મહિના તમારી આજ્ઞામાં મેર્યા. પીપલાણામાં રામાનંદ સ્વામી અરે અમારો મેળાપ થયો, અમારું નામકરણ કર્યું, અમારી દીક્ષા દીધી, મારું નામ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ દે. મુક્તાનંદ સ્વામી કે આ બધી તો ખબર છે એમ કરી નીકળી ગઈ કે હાલો નાતા આવું. ઘેલે નાવા ગયા. ત્યાં નિત્યાનંદ સ્વામીનું મંડળ આવતું હતું. નિત્યાનંદ સ્વામીના ગુરુ, ઉપદેશ ગુરુ તરીકે મુક્તાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી કે લે ગુરુ હાઈલા આવે છે. પણ હવે ગુરુનું મુખારવિંદ જોયું ને મોઢું તો વર્તી ગયા. નિત્યાનંદ સ્વામી કે ગુરુ કાંઈક ઉપાધિમાં છે. નિત્યાનંદ સ્વામી દંડવત કર્યા, કીધું ગુરુ કેમ? તો કે જોવો ને જીવને શાંતિ નથી મળતી, 3 દિવસથી હૂતો નથી. મહારાજ પાસે ઉપાય લેવા ગયો તો મહારાજે તો એની વાતો ચાલુ કરી, છપૈયામાં જન્મ લીધો, વિચરણ કર્યું ને પછી પીપલાણા મેળા ને તમારી આજ્ઞા મારી, એ તો આપણે બધા હતા જ એમાં ને, એ તો બધું તો મેં જોયેલું જ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી એમ કીધું નાના મોઢે મોટી વાત કરું ગુરુદેવ, તમે ભૂલા પડ્યા છો. કેમ? તો કે જીવને શાંતિ તો ભગવાનના ચરિત્ર જ આપી હગે, બીજી કોઈ તાકાત ન આપી હગે. મુક્તાનંદ સ્વામી લાઈટ થઈ ગઈ. આવ્યા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ કરો કથા વાર્તા. મહારાજે પાછી છપૈયાની વાત ચાલુ કરી. બપોરે હાંજે હુવા ગયા, નીંદર આવી ગઈ. જીવને શાંતિ મને તમને સમજાવવા માંડે. મુક્તાનંદ સ્વામીને જીવમાં અશાંતિ થાય, ઉદ્વેગ થાય એ શક્ય જ નથી. કારણ કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ હામા હોય, પ્રગટ મૂર્તિ અક્ષરધામની હામી હોય અને પ્રગટ ભગવાન ભેગા રહેતા હોય, એનો પ્રસાદ જમતા હોય ને જીવને અશાંતિ ક્યાંથી આવે? પણ મને તમને સમજાવવા માટે કે જ્યારે જ્યારે જીવનમાં ઉદ્વેગ થાય, જીવનની અંદર અશાંતિ થાય, આપણે જીવનમાં ક્યાંક હારેલા લાગીએ ને ત્યારે ભગવાનની કથા વાર્તા સાંભળવી અથવા વાંચવી. હું અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે બધા હરિભક્તોને ભલામણ કરું કે જીવનમાં જ્યારે જાકારો મળે, આપણે તો ગ્રસ્ત છીએ, પરિવાર હોય, કુટુંબ કબીલો હોય, સમાજ હોય, ધંધો હોય, નફો નુકસાની બધું હાલતું હોય, ત્યારે હિંમત ન હારવી, ત્યારે ભગવાનની કથા વાર્તા ખોલવી. એમાં આપણા જવાબ લખેલા છે, એમાં હિંમત છે, એમાં બળ છે. પણ એના માટે તમારે ભગવાનમાં હેત હોવો બહુ જરૂરી છે, ભગવાનમાં ભરોસો હોવો બહુ જરૂરી છે. અમારા શ્રીદાસ સ્વામી છે ને જેતપુરના, એને કોઈ શિષ્ય નહોતા, પણ જ્યારે હરિભક્તો દુઃખની વાત કરે ને ત્યારે શ્રીદાસ સ્વામી એમ કહેતા કે ખ પૈસે ને તો બધુંય થઈ રહે. શું કહેતા? વિશ્વાસ હશે, ભરોસો હશે, નિષ્ઠા હશે ને તો બધુંય થઈ રહે. એમ ભગવાનનો મેળવવાનો, ભગવાનને રાજી કરવાનો અને ભગવાનનું ભજન કરવાનો જો મને તમને ખપ હશે ને તો રસ્તા તો સ્વામિનારાયણ ભગવાન ખોલી દે. કેમ કરીને ન ખોલે? ભગવાન બહુ દયાળુ છે. અગતરાયના પર્વત બાપા હતા ને, સ્વામિનારાયણ ભગવાન સંતોય સહિત, હરિભક્તોય સહિત દરબારો બધા ભેગા હતા, સંતો નહોતા. ઈ દરબારો સહિત મહારાજ અગતરાય આવ્યા. પછી ચોમાસાનો સમય હતો, અષાઢ મહિનો હાલતો હતો, અષાઢ શ્રાવણ હાલતો હતો, બહુ વરસાદ પડતો હતો. રાત્રે ભગવાને વારું કર્યું. વારું એટલે રાતનો જમણવાર કર્યો. મહારાજ જયમાં થોડીક વાર સભા કરી. મહારાજનો જે રૂમ હતો એ રૂમની અંદર મહારાજને પલંગ ઉપર પર્વત બાપાએ પોઢાડ્યા. બધા હરિભક્તો મહારાજની ચરણ સ્પર્શી કરે. પછી એમાં વારા હોય જાગવાના. મહારાજ પોઢેલા હોય ને એટલે મહારાજને કોઈ રીતનું ડિસ્ટર્બ ન થાય અને મહારાજ જાગે અને કાંઈ જરૂર પડે તો એક હરિભગત એની સેવામાં જ હોય. એક એકનો વારો હોય. હવે ત્યારે માંત્રા ધાધલ કરી એક દરબારનો વારો હતો. શું હતો? રાત્રે જાગવાનો. મહારાજ પલંગ ઉપર
પોઈઢા ને એટલે મહારાજને નીંદર ચડી. કેને? સ્વામિનારાયણ ભગવાન. નીંદર ચડીને મહારાજના પલંગ ઉપર શ્વેત ઓછાડ ને સુગંધાર અંતર ને એવું બધું છાટેલું હતું. મહારાજ નિરાંતે પોઈઢા. એમાં વરસાદ બહુ હતો ને, તો દરવાજામાંથી એક કુતરી, ત્યારે લાઇટ ને એવું તો હતું નહીં, મસાલું હાલતી હતી ને, એક કુતરી આવીને પલંગમાં મહારાજ પોઈઢા હતા ને એની બાજુમાં જઈને પોઢી ગઈ. કોણ? કુતરી. કુતરી પોઈઢી એટલે માત્રા દાદલ જોઈ ગયા. હવે જો રાઈડ પાડે તો મહારાજ જાગી જાય. એટલે માત્રા દાદલ કે મહારાજની નીંદર ન પણ આ કુતરી હમણાં જો કઈક બગાડશે તો, એટલે આમ કુતરીને છે ને આમ 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 થોડોક આમ મહારાજ જાગે નહીં ને એવી રીતે જાકારો આપ્યો. હું આપ્યો? જાકારો આપ્યો ને કુતરીને તો પછી સ્વભાવ હોય ને, હામ હામ કરીને ગઈ ને મહારાજની નીંદર ઉડી ગઈ. આમ થોડીક ઝાપટ જેવી મારી લીધી, તાપલી મારી ને કુતરી વહી ગઈ. અને મહારાજની નીંદર તો કેવી હતી કે મહારાજ પોઢેલા હોય અને એના પલંગની બાજુમાં ખાલી તમે જઈને ઊભો ને તોય મહારાજ જાગી જાય. કોણ છો? અભી મહારાજની જાગતી નીંદર હતી. આપણે ચેષ્ટામાં આવે છે કે આમ કદાચ અક્ષરવડીના દરવાજા આવીને કોઈ ઊભો રહે, મહારાજ અંદર પોઈઢા છે, દરવાજો બંધ છે ગઢપુરનો અક્ષરવડીનો, અને દરવાજા આવીને કોઈ ખાલી ઊભો રહે ને કે મહારાજને પોઢેલાના દર્શન કરવા, તોય મહારાજ એમ કે કોણ છો? એવી મહારાજની કાચી નીંદર હતી. કેવી હતી? અને મોટા સંતો એમ કહેતા કે જ્યારે હજી સંતો પોતાની કુટીરમાં ઉઠું ઉઠું કરે ને ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ઉઠી ગયા હોય. સંતો પૂજા કરવા બે ત્યાં તો મહારાજે પોતાની વિધિ પૂરી કરી લીધી હોય. અને સંતો કહેતા કે આપણી પેલા ભગવાન એટલે જાગે છે કે આપણે ક્યાંય દુઃખ આવવાનું હોય તો ભગવાન એ દુઃખને રોકી લે. ભગવાન આપણી પેલા જાગે છે અને આપને પોઢાડીને ભગવાન પોઢે છે. હું ભગવાનના ભક્તોની વાત કરું છું. ભગવાનના ભક્તો હોય ને એનું બધું સમયસર હોય. કેવું હોય? ટાઈમસર હોય બધું. બાકી પામરજી હોય, ભગવાનની આજ્ઞા લોપીને વર્તતા હોય તો તમે જોવો છો ને, ઘણા 1 વાગે ને 2 વાગે ને જે કાંઈ રીત અત્યારે હાલે છે એ રીતે. આ કળિયુગનું પ્રધાનપણું છે ને. સિટીમાં જાઓ તો આપને એમ થાય રાત્રે 2 વાગે ગયા હોય તો આપને એમ થાય કે દિવસે આવ્યા છે. રાત્રે એટલું ટ્રાફિક હોય કે ન હોય? અરવિંદભાઈ, તમે રાજકોટ જેવા સિટીમાં જાઓ, અમદાવાદ જેવા સિટીમાં જાઓ તો માણસો હુતું જ નથી. આપને એમ થાય ક્યારે હુતું હશે? જ્યારે જાઓ ત્યારે ટ્રાફિક, જ્યારે જાઓ ત્યારે માણસો દેખાય. હે? જેવી કૂતરીએ રાઈડ પાડી ત્યાં મહારાજ જાગી ગયા. મહારાજ કે કોણ છે? કોણ છે? એટલે માત્રા ધાતલે કીધું પર્વત બાપા હતા. એ કે મહારાજ કૂતરી હતી ને એ માત્રા ધાતલે તાપલી મારી. મહારાજ શું બોલ્યા ખબર છે? શું કરવા તાપલી મારી? કે તાપલી શું કરવા મારી? અરે પણ મહારાજ, પર્વત બાપાએ કીધું મહારાજ તમારા પલંગ પાસે આવીને તમે હુતા ને તમારી બાજુમાં હુઈ ગઈ. મહારાજ કે પણ મારી પાસે હુતી હતી ને. ક્યાં હુતી હતી? તો કે મહારાજ તમારો જે ગોઠણનો ભાગ છે નીચે આવીને હુઈ ગઈ હતી. મહારાજ કે તો ભગાડી કેમ? પણ મહારાજ કુતરી છે એને થોડી ખબર છે કાંઈક બગાડે, તમારી નીંદર ઉડાડે. મહારાજ કે સાંભળો, હવે કુતરીને મારતા નહીં. કદાચ આવે ને અવડો વરસાદ છે કુતરી બિચારી જાય ક્યાં? આપને આવી વ્યવસ્થા મળી છે તો કુતરીને બહાર વરસાદ નડે છે, ભલે ને કુતરી આવી, હવે આવે ને તો કોઈ મારતા નહીં. કુતરીનો ઉદ્ધાર થવાનો છે ને. 1-1.5 કલાક થઈને મહારાજ ને બધા પોઢી ગયા. માત્રા દાદલનો તો વારો હતો, એ તો જાગતા હતા. અને કુતરી આવીને પાછી ભગવાનના ગોઠણ પાસે નીચેના ભાગમાં એટલે પગ પાસે જઈને પાછી હુઈ ગઈ. માત્રા દાદલ જોઈ ગયો ને પછી તો ભાઈ દરબાર હતા ને મગજ ગયો. પણ હવે એની સામે મહારાજની મનાઈ હતી કે મારતા નહીં આવે તો કરવાનું હોતી. રૂમાલ રહે ને અંદર છે ને લોખંડની કઈક ઘોડાની કઈક ઓલી વસ્તુ આવે ને ઈ ઓલામાં નાખી રૂમાલમાં અને પર્વત બાપાને ઉઠાડી કે ઓલી કુતરી હક નથી લેવા દેતી કે આમને તેમ. તો પર્વત બાપા કે મહારાજની મનાઈ શું, મારતો નહીં. એ કે આ વખતે તો એવો ઘા કરવો છે ને કે કુતરી પાછી દેખાય નહીં. માત્ર દાતરે ફેરવીને ઘા કર્યો અને કુતરી લાગી. કુતરી ગકરાવ કરતી ગઈ, વાવ 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 કરતી ગઈ અને મહારાજ જાગી ગયા. મહારાજ કે કોણ છો? અને માત્ર દાદાને શું કર્યું ખબર છે? મારી અને હુંવાની એક્શન કરી અને નાકોડા ખાવા માંડ્યા. કોણ? હા, જે આખા જગતને બનાવે. તેરા બનાયા તુજકો બનાય એવો માનવ નહીં શેતા. જેને આખું જગત બનાવ્યું એને બનાવાય, એને મનાવાય, એને સમજાવાય. મહારાજ જાગી ગયા. મહારાજ કે કોણ છો? કોણ છો? માત્ર દાદા. મારે નું થયું? મહારાજ કે કુતરીનો અવાજ આવ્યો. હા મહારાજ ઓલી કુતરી ઈ છે કદાચ. મહારાજ કે કુતરી તો ઈ જ હતી, પણ રાઈડ બહુ પહેરી એટલે કોઈ ઘા કરી લીધો છે ને
જાગવાનો વારો તારો છે. હા શું કે? એ કે મહારાજ હું તો હુઈ ગયો તો. મહારાજ કે મને બનાવીમાં હું ઘા કર્યું? હા શું કે? તો કે મહારાજ પછી મને કીચ ચડી. એક તો છે ને તમારી નીંદર બગાડે ને એ મને પરવડે નહીં, અને આ ઘડીએ ઘડીએ આવી એ પરવડે નહીં. કાંઈક બગાડી નાખે તો એટલે પછી લોખંડનું કાંઈક હતું ને મહારાજ માર્યું. મહારાજ કે ક્યાં હુતી હતી કુતરી આવીને? તો કે મહારાજ તમારા પગમાં આવીને હુતી હતી. ત્યારે મહારાજ એમ કીધું કે કુતરી બગાડી નાખે એ વાત તમારી સાચી, પણ કુતરીમાંથી એટલું તો શીખો કે કુતરીને ખબર છે કે આ ભગવાનના ક્યાં અંગ પાસે જઈને બેવું ને મારો ઉદ્ધાર થાય. એ મારા પગ પાસે આવીને બેતી હતી. કુતરીને ખબર પડે છે કે આના પગ પાસે બેજો ને પછી બીજે પગે પડવાની જરૂર પડતી. અને સીધો હિસાબ છે ને, ભગવાનના પગે પડી જાવ પછી ક્યાં પડવાની જરૂર છે? સુખ પામી રે સખી સુખ પામી, હું સામળિયાના શરણે જાતા સુખ પામી. ભગવાનના શરણે ગયા પછી કઈ ચિંતા છે? પછી આપણી ચિંતા કોણ કરે? હે? અને પછી ભગવાનના શરણે ગયા પછી છતાં આપણે ચિંતા કરીએ તો પછી આપણે ભગવાનને ઓળખા નથી. ભગવાન જેવા છે એવા આપણે ઓળખાના નથી. આપણે તો ગ્રસ્ત છીએ. આપણે તો નાની મોટી ચિંતા તો જીવનમાં હોય જ, પણ મોટા સંતો એમ કહેતા કે જે ચિંતા આવે ને ભગવાનને દે, અને આપણે ફોરું રહેવું. હું રહેવું? વજન બધો કેને દઈ દેવો? પણ એની માટે નિષ્ઠા રાખવી, ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન અરે પ્રેમ કરવો. અને ભગવાનને હોઈપા પછી પણ આપણું કામ, આપણો સંકલ્પ સાર્થક ન થાય ને તો મોટા સંતો એમ કહેતા વધુ ભજન કરવું, કારણ કે તમારું ભજન ઘટતું છે. ભગવાનની સામર્થ્ય કોઈ દી નથી ઘટતી. ભગવાનને હોઈપા પછી પણ જો મોડું થાય, ભગવાનને હોઈપા પછી પણ જો દુઃખ આવે તો સમજી લેવાનું કે આપણું ભજન ઘટે છે, આપણી નિષ્ઠા ઘટે છે, આપણો વિશ્વાસ ઘટે છે, આપણો ભરોસો ઘટે છે, આપણો હેત ભગવાનમાં ઘટે છે. બાકી ભગવાન દુઃખી કરે. આ લોકના મા બાપે આપને દુઃખી કરે કોઈ દિવસ? પોતાના મા બાપ હોય એ પોતાના દીકરા દીકરીને રમેશભાઈ દુઃખી કરે કોઈ દિવસ? તો ભગવાન કોઈ દી પોતાના દીકરા દીકરીઓને દુઃખી કરે? આપણે જે દુઃખી થાય છે એ આજ્ઞા લોપે કરીને કરીએ છીએ. વચનામૃતમાં મહારાજે ચોખ્ખું લખ્યું કે જીવાત્માને જે દુઃખ આવે એ તો અમારું વચન લોપે આવે છે. તો વચન કયું? તો કે શિક્ષાપત્રીમાં કીધેલી આજ્ઞા એ જે લોપે એને જ દુઃખ આવે છે, બાકી દુઃખ આવે જ નહીં. હું કરવા આવે? કઈ રીતે આવે? ક્યાં આધારે આવે? ભગવાન તો સંકલ્પ સિદ્ધ છે, સંકલ્પના પૂરા કરનારા ભગવાન છે. ભગવાન કોઈ દી કોઈને દુઃખ ન આપે. ઘણી વખત ઘણા વિમુખ એમ વાત કરતા હોય કે ભગવાનના સંકલ્પ અધૂરા રહી ગયા. અરે ગાંડા માણસો, ભગવાનના સંકલ્પ અધૂરા રહી ગયા હોય તો આપણા સંકલ્પ પૂરા થાય ખરી? જેના પોતાના અધૂરા હોય એ આપણા પૂરા કરી શકે? અમુક વિમુખ સંતો હોય, અમુક વિમુખ માણસો હોય ને એ આવી વાતું કરતા સંપ્રદાયમાં. હવે તો બંધ કરી દીધી 15-20 વર્ષ. બાકી 15-20 વર્ષ પહેલા એ વાત કરતા કે ભગવાન સ્વામિનારાયણના અમુક સંકલ્પ અધૂરા રહી ગયા ને અમે પૂરા કરીએ છીએ. એટલે આ ભલા માણસ, ભગવાનના સંકલ્પ જો અધૂરો રહેતા હોય તો મારા તમારા સંકલ્પ પૂરા કરે ખરી? જેને પોતાને ઘરનું મકાન ન હોય તમને ઘરનું મકાન આપે ખરી? જેને પોતાના પાસે ગાડી ન હોય તમને ગાડી આપે ખરી? એમ ભગવાન તો સંકલ્પ સિદ્ધ છે. પોતાના જે સંકલ્પ હોય એ તો પૂરા કરી અને આપણા બધાના સંકલ્પ પૂરા કરે છે. અને મહારાજે ચોખવટ કરી કે અમારા અહીંયા આવવાના 3 જ સંકલ્પ હતા. મહારાજે જાહેર કરેલું છે. પેલો સંકલ્પ કે આ સંપ્રદાયની ધુરંધરા અમે અમારા કોઈ ધર્મકુળમાંથી એને દત્તપુત્ર કરી 2 દેશની ગાદી કરી અને સંપ્રદાયની જવાબદારી આપી. એટલે મહારાજે 2 દેશ ગાદી કરી. મહારાજે કીધું મોટા મોટા મંદિરો બંધાવીએ, એમાં બોલતી મૂર્તિ પધરાવીએ. ભગવાને 6 મંદિરો બંધાવ્યા અને એમાં 6 દેવની સ્થાપના કરી ને. નરનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ દેવ ને ગોપીનાથજી મહારાજ. અને ત્રીજો સંકલ્પ મહારાજનો કે સત્શાસ્ત્રોની રચના કરું અને રચના કરાવું. મહારાજે શિક્ષાપત્રી લખી, દેશ વિભાગનો લેખ લખ્યો, વચનામૃત લખાયું, કીર્તનો લખાવ્યા, ભક્ત ચિંતામણી લખાવી, અનંત ગ્રંથો લખાયો. અને હું દાવાથી કહું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીર્તનોનો જે ખજાનો છે, સત્શાસ્ત્રોનો જે ખજાનો છે, ભગવાનની જે દેવ પ્રત્યેની ખુમારી છે, અન્યથા ક્યાંય સંપ્રદાયમાં જોવા ન મળે. ભગવાને આ વૈદિક સંપ્રદાય સ્થાપ્યો છે. અને વૈદિક સંપ્રદાય છે એનું મોટું પ્રમાણ તો મહારાજે શિક્ષાપત્રીમાં લખી નાખ્યું. ક્યું વૈદિક? તો કે હિન્દુ સનાતન ધર્મમાં આવતા 5 દેવ ક્યાં? તો કે શિવ, ગણપતિ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્ય. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું આ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. આ વૈદિક સંપ્રદાય છે.
આ કોઈ ઉપજાવી ગયેલો સંપ્રદાય નથી. મોટા સંતો કહેતા કોઈ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી કે આઈવન ખીચડી ખાધીને વયા ગયા. આ તો મોક્ષનો સંપ્રદાય છે. આનું ભજન કરો અને મોક્ષ લઈને વયા જાઓ. આનું ભજન કરો, કલ્યાણ લઈને વયા જાઓ. આનો સંકલ્પ કરો, સંકલ્પ પૂરો કરી નાખે. ભગવાન દયાળુ છે, કરુણાના કરનારા છે ને ભગવાન. અવળીની સવડી કરનારા છે. દયા અને કરુણામાંય ફેર છે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં. દયા કોને કહેવાય કે કોઈ દુઃખી હોય અને તમે જોઈને જીવ બાળો, એને દયા કહેવાય. પણ એનું દુઃખનું નિવારણ કરી દો એને કરુણા કહેવાય. ભગવાન એ કહેવા છે કે પોતાના આશ્રિતોનું જે દુઃખ હોય એનું નિવારણ કરે છે, એને મૂળમાંથી કાઢી અને ભગવાનના ખોડે રમતા કરે છે. આપને ઈ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આપને ભગવાને બાંધેલા મંદિરોની પ્રાપ્તિ થઈ છે. આપને ભગવાને પધરાવેલા દેવોની પ્રાપ્તિ થઈ છે. ભગવાને પોતાના હાથે લખેલા શાસ્ત્રોની પ્રાપ્તિ થઈ છે. ભગવાને પોતે પધરાવેલા અને ભગવાને બેહાડેલા આ સંપ્રદાયની જેને જવાબદારી હોય એ આચાર્ય મહારાજની પ્રાપ્તિ થઈ છે. હવે જો આપણે અભાગ્ય હોય ને તો આમાંથી કહી. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે લાખો ગામની જાત્રા કરીને આવ્યો હોય, લાખો ગામની જાત્રા કરીને આવ્યો એને કુવે પાણી મળે અને પાણી પીધા વિનાનો જાય તો એને કેવો જાણવો. સંતો એમ કહેતા એને અભાગ્ય જાણવો. એમ એટલું મળ્યા પછી જો આપણે તરસા રહીએ તો આપણે અભાગ્ય છીએ. ભગવાનના શરણે આવ્યા પછી રંક હોય રાજા થઈ જાય. શાક ઉત્સવની વાત લાલજી મહારાજ આ પ્રસંગ ઘણી વખત કહે, મોટા લાલજી મહારાજ, કે જ્યારે સુરા ખાચર લાંબી કથા છે પણ હું નાની કથા કુતરીની વાત આવી એટલે ભેગો ભેગો એ પ્રસંગ કહી દઉં કે જ્યારે શાક ઉત્સવની વાત આવી, જ્યારે પેટારો ચોરાણો શાક ઉત્સવમાં અને શાંતાબા સુરા ખાચરના ઘરના એમ કીધું કે મહારાજને લીધા વગર આવતા, બાકી તમે લોયા ન આવશો. હવે સુરા ખાચર અહીં ગઢડા આવ્યા મહારાજ પાસે ઉત્સવ, 20,000 રૂપિયાની મૂડી હતી એ સમયમાં. હવે એ મહારાજને લઈને જ આવવાનું હતું ને ઉત્સવ કરાવવાનો જ હતો લોયામાં. અહીંયા આવ્યા ત્યાં તો બધા તિથિયું લેતા હતા. ત્યાં તો સુરા ખાચર આમ હામું જોવે ને મહારાજ હામાં. મહારાજને સુરા ખાચરને પાછું ભળે એવું. મહારાજ કીધું લે દરબાર ક્યારે આવ્યો? તો કયું ન આવ્યો? તો મહારાજ કે ન્યા કેમ ઉભા? તો કે નવો ભગવાન ગોતું. મહારાજ કે કેમ નવો? હું અવડો મોટો તો આવ્યો અક્ષરધામમાંથી, તો કે અહીંયા તમે બધાને તિથિયું દો છો. માથી શાંતાબાઈ એમ કીધું કે મહારાજને લીધા વગર લોયામાં એન્ટ્રી ન કરતા, મારે જાવું ક્યાં? હું તો હુડી વસે હોપારી છે. મહારાજ કે માણ અહીંયા તો આવો વાત તો માંડો ને પછી બધી વાત કરી કે આવી રીતે પેટારો ચોરાણો, આવો સંકલ્પ કર્યો, 20,000 રૂપિયા છે, 10 ના દાગીના છે, 10 રોકડા છે, હવે ઉત્સવ કરવાનો છે. એટલે મહારાજે કીધું સભામાં કે હાલો ભાઈ હવે લોહિયા જવાનું છે ને એની ભેગું જ જવાનું, બાકી આનો સુરા ખાચરને અંદર આવવા નહીં દે તો હવે આપણે જવાનું છે લોહિયા. પણ ઉત્સવ કરશું છે નો? કારણ કે બધાની તિથિ અપાઈ ગઈ હતી, રામનવમીની, જન્માષ્ટમી, બધી જે કઈ ઉત્સવ આવતા હતા એ બધાને દેવાઈ ગઈ હતી. મહારાજ કે તિથિયું બધાને દેવાઈ ગઈ, ઉત્સવ વટાઈ ગયા છે, હવે કરવાનો કયો ઉત્સવ? એટલે દાદા ખાચર ને સુરા ખાચર ને મુક્તાનંદ સ્વામી બધા હતા ને પૂછ્યું તો કે મહારાજ એ કોઈ ઉત્સવ આવતો જ નથી. બધા વિચાર કરતા હતા. શું કરતા હતા? બધા વિચાર કરતા હતા કે ઉત્સવ કયો કરવો. ત્યાં જ કોક એવો પ્રેમી ભક્ત વાડીએથી રીંગણા ઉતારીને મહારાજને શરણે મૂક્યા. ક્યાં મૂક્યા? બધા વાતો કરતા હતા. મહારાજની નજર પોતાના શરણે પડેલા રીંગણાના ટોપલા ઉપર ગઈ. મહારાજ કે ઉત્સવ નો નિમિત્ત મળી ગયું. દાદા ખાચર કે કોણ મહારાજ? હું ઉત્સવ કરશું? મહારાજ કે આ રીંગણા છે ને રીંગણાના શાકનો ઉત્સવ કરશું. એ કે દાદા ખાચર કે મહારાજ અમારા ગ્રસ્તમાં હારો પ્રસંગ હોય ને તોય કોઈ રીંગણાનું શાક ન બનાવે. હારો પ્રસંગ હોય ને તોય કોઈ રીંગણાનું શાક ન બને. આમાં બેઠા કોઈ રીંગણાનું શાક બનાવે? ચાતુર્માસમાં તો ખવાતા જ નથી. પણ હાલો તમારી ઘરે કોઈ મહેમાન આવે, મારી ઘરે કોઈ મહેમાન આવે, કઈ રીંગણાનું શાક થોડુંક ખવડાવું? હે, આપણે ઊંધિયું બનાવીએ ને કંઈક મજાનું બધું બનાવીએ ને આ તે અત્યારે તો ઘણું નીકળ્યું છે ને. દાદા ખાચર સુરા ખાચર બધા કે મહારાજ અમારા ગ્રસ્તની ઘરે હારો પ્રસંગ હોય ને તોય કોઈ રીંગણું ન બનાવે. અને દાદા ખાચર કે આમ મહારાજ તમે ગણો ને તો પછી આને હિન્દીમાં બેગન કહેવાય. શું કહેવાય? એટલે જેનામાં કોઈ ગુણ જ નથી એમ રીંગણામાં. અને મહારાજ હાવ હલકામાં હલકું, સસ્તામાં સસ્તું કોઈ શાક મળતું હોય તો રીંગણું મળે. અને મહારાજ રીંગણાનું શાક બનાવીને એનો ઉત્સવ કરાય ખરી? ત્યારે ભગવાન શું બોલ્યા ખબર છે? એ બધી વાત મૂકો. રીંગણાની વેલ્યુ નથી, રીંગણું કોઈ ખાય નહીં, ગ્રસ્તના ઘરે હારા
હારા પ્રસંગે બને ની બધી વાત તમારી સાચી, એ બધુંય મૂકી દો, પણ અત્યારે રીંગણાનો ટોપલો ક્યાં પડ્યો છે એ તમે જોઈ લ્યો. ને જોયું તા તો ચરણમાં પડ્યો હતો ને ત્યારે ભગવાન એમ કીધું જે મારા શરણે પડી ગયું હોય ને એ રંક રાજા બની જાય. આજથી રીંગણાનો ઉદ્ધાર કરી નાખો છે. અને તમે જોવો શિયાળો આવ્યો નથી અને શાક ઉત્સવ ચાલુ થયા નથી, અને વિચાર કરો જે રીંગણાને કોઈ ન લે, આપણે બધા હરિભક્તો શિયાળામાં શાક ઉત્સવ આવે એટલે રીંગણા ગોતીએ કુણા અને મંદિરને વિશે મોટો શાક. અને એક વાત પાછું માર્ક કરજો, સ્વામિનારાયણ મંદિર જ્યાં જ્યાં હશે આખું વર ગામનો કોઈ માણસ દર્શન કરવા નહીં આવે, પણ શાક ઉત્સવ હશે ને અને તમે આમંત્રણ દો બેનું કેવું તો આખું ઘર આવશે. એટલે ભાઈ શાક ઉત્સવનું શાક. અને આપણે ભૂલી જાય તો એમ કે અમને આ વખતે કીધું કેમ નહોતું, અને ન કીધું હોય તો શાક ઉત્સવમાં આવી જાય. શું કરવા? કારણ કે ભગવાને 200 વર્ષ પહેલા એવો પાવર, એવી સામર્થ્ય, એવી તાકાતી શાક ઉત્સવમાં મૂકી હતી, જેને લઈને રીંગણું છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર થઈ ગયું. કારણ કે રીંગણું જ્યાં ગોઠવવાનું હતું, જ્યાં ભગવાનના શરણે મૂકવાનું હતું, ત્યાં પૂગી ગયું હતું. તો રીંગણા જેવા રીંગણાનો ઉદ્ધાર થઈ ગયો હોય, રીંગણું જો રંકનો રાજા બની જાય તો આપણે તો જીવતા માણસ છીએ. આપણે અંતરથી ભગવાનના શરણે વૈયા આવું અને શરણું સ્વીકારી લેવું ને તો આપણું જીવનનો ઉદ્ધાર, આ લોકનું સુખ આપી પર લોકમાં અક્ષરધામની પ્રાપ્તિ કરાવી દે. આ ભગવાનની દયાળુતા છે, ભગવાનની કરુણતા છે. ભગવાન બહુ દયાળુ છે. ગઢપુરના રતનબા કરીને એક ડોહી હતા, રતિ બાબા, કેવો મહિમા હો જોજો. રતનબા કરીને એક ડોહીમાં હતા. ડોહીમાં હવારમાં વેલા ઉઠી નાઈ ધોઈ પૂજા ને હાવ ગરીબ, 2 હાડલામાં એની જિંદગી પૂરી થઈ ગઈ હતી. 2 હાડલા, કઈ પૈસા જ ન ભરે. હવે રતનબા હવારમાં વેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને મહારાજ છે ને 9, 9:30 વાગે લક્ષ્મી વાડીએ જતા. હવારમાં બધી વિધિ કરી, થોડીક વાર સભા સત્સંગ કરી લક્ષ્મી વાડીએ જતા. ઈ મહારાજ લક્ષ્મી વાડીએ જઈને કનુ બાપા ઈ પેલા રતનબા લાકડાનો ભારો લેતા આવે, વેચી નાખે, એનો હામેણો લે નવો, દાડી હામેણો લેવાનો નવો. ઈ હામેણો લઈને ગઢપુરના ડેલે આવે. મહારાજ જે ડેલામાંથી નીકળે ને ત્યાંથી માંડીને લક્ષ્મી વાડી સુધી રોજ વાડે. શું કરે? રોજ ક્યાંથી? ગઢપુર મંદિરથી લક્ષ્મી વાડી. મંદિરેથી લક્ષ્મી વાડી કોને જોઈ છે? માંગણી ઊંચી કરો, ઓનલાઈન આપણે જોયું ને. 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1 કિલોમીટર તો ઓછામાં ઓછું મંદિરથી લક્ષ્મી વાડી. આ રતનબા ડોહીમાં નવો હામેણો લે, હામેણો લઈ અને રતનબા ડેલામાંથી મહારાજ બહાર નીકળે ને ત્યાંથી ચોખ્ખું કરે, લક્ષ્મી વાડી સુધી ચોખ્ખું કરે. મહારાજ રોજ ચોખ્ખું જોયે. મહારાજ નહીં ખબર કે રતન ડોહી છે ને વાડી નાખે છે. શું કરે છે? મહિમા હતો ને, પ્રેમ હતો. હવે એક દી વાળતા હતા, થોડુંક મોડું થઈ ગયું ને મહારાજ ને રતનબાનો ભેટો થઈ ગયો. શું થઈ ગયો? બાકી પછી સભામાં આવે, પણ સભામાં પછી મહારાજ બોલાવે નહીં, બૈરાવને મર્યાદા રાખે. અને એક દિવસ 2 ભેગા થઈ ગયા. મહારાજે કીધું રાખો રાખો. અરે મહારાજ, મહારાજ સાષ્ટાંગ નમસ્કાર બજારની વચ્ચે કરવા માંડ્યા. મારો વાલીડો, મારો પ્રીતમ, મારો ભગવાન. રડવા માંડ્યા. મહારાજ તમે દર્શન આપ્યા, રોજ દર્શન થતા હતા છતાં. અને કહું ને, ભેગા રહીને મહિમા રાખો ને બહુ મોટી વાત છે. આગેથી તો મહિમા રહીએ જ, આગે આગા રહેતા હોય તો મહિમા રે, મહિને 2 મહિને મળતા હોય તો મહિમા રે, પણ રોજ મળવાનું હોય અને પાછો રોજ એવો મહિમા રાખો ને એ બહુ મોટી વાત છે. તમે 5-5, 6-6 મહિને આપણે એકબીજા હરિભક્તો મળતા હોય તો સેજે પ્રેમ થાય ને. એ રતિ બાપા આવો આવો 6 મહિને મળ્યા, કનુ બાપા આવો આવો 6 મહિને મળ્યા, ભરતભાઈ. પણ રોજ મળવાનું થાય ને. આપણે 2 દિવસે 3 દિવસે સભા સત્સંગ ઉત્સવ સમય મળે, એ 2 દિવસે આવ્યા પછી ઈનો ઈ રહીને તો સમજી લેવાનું કે આપને ભગવાન ઓળખવામાં આવ્યા છે, ઓળખાણા નથી. ભગવાન ઓળખવા તો મારે કઠણ ને બધાને કઠણ. કારણ કે ભગવાન એમ કઈ ઓળખવામાં ન હોય, પણ એટલું આપણે સમજી શકીએ કે ભગવાન કઈક રાજી છે, જેને લઈને અંદરો અંદર હરિભક્તોમાં આત્મીયતા છે. શું છે? પ્રેમ છે. આ તો સભામાં હેત હોય અને બહાર નીકળ્યા પછી પાછો હેત વયો જતો હોય તો એને આત્મીયતા ન કહેવાય. મહારાજે કીધું અમારા હરિભક્તોએ તો આત્મીયતા રાખો, પ્રેમ રાખો, આદર ભાવ રાખો. શું રાખો? આપણે જો અત્યારે ભગવાનને 12 વાગે આરતી કરી અને પોઢાડશું, પછી બધા જો નાના મોટા બધા આપણે એકબીજાને પગે લાગીએ કે ન લાગીએ? રતિ બાપા છે તો પરેશભાઈ એનો આ જીવાણી એનો હગા થાય ને ભત્રીજા, તો એને પગે તો લાગવું પડે કે આમ વાંકા વળીએ ને આપણે જય સ્વામિનારાયણ.
કનુ બાપા છે તો એ બીજાને વાંકા લાગે, ભરતભાઈ છે તો એ પાછા રતિ બાપાને પગે લાગે, એકબીજાને જે સ્વામિનારાયણ કરે, કારણ કે બધામાં ભગવાન બિરાજમાન છે, આત્મા એ પરમાત્મા છે. આપણે અહીંયા પરમાત્માને લેવા આવ્યા છે. મહારાજે કીધું જીવને વિશે હું વ્યાપીને રહ્યો છું, એવા ગુણે કરી મહારાજે કીધું અમારા હરિભક્તો અરે આત્મીયતા રાખવી, પ્રેમ રાખો, હેત રાખો. શું રાખો? સુરજબા રતનબા કે મારો વાલીડો મારો ભગવાન મહારાજ. મહારાજ કે રતન ડોહી હવે ઉંમર થઈ ગઈ, હવે બહુ વાળતા નહીં, કે અહીં તો કચરો આવતો હોય તો કે નહીં નહીં મહારાજ, જ્યાં સુધી શરીર હાલે ઉંમર હાલે ત્યાં સુધી. એમાં રતનબા ઈ દિવસે જેથી મળ્યા ને એ દિવસે મહારાજ હાટું કંટોલા લઈ આવ્યા હતા. શું લઈ આવ્યા હતા? એટલે ભગવાનને સભામાં ધરવા હતું. તો એને યાદ આવી ગયું રતનભાઈ ઓલો હાડલાનો છેડો ને એમાં કંટોલા વીટીને રાખ્યા હતા. એ કે મહારાજ આજ મળ્યા છો તો એક વસ્તુ દાન કરવી છે. મહારાજ કે હું? તો કે મહારાજ થોડા ખબરમાં પૈસા વધ્યા નથી, કંટોલા લીધા છે, તો તમે કંટોલા સ્વીકારશો? મહારાજ કે સ્વીકારવું જ નહીં. કે તો મહારાજ તમને આપું? ઈ કે મહારાજ કે પણ હું કેમાં લઈ? કે મહારાજ તો રાજા ધીરાજ થઈને જતા હતા. રતનભાઈ કે મહારાજ ઈ વાત હાજી. મહારાજ કે રાખો, ઉભા રહ્યો. મહારાજે પોતાનો ખેસ હતો ને ઈ કાઢ્યો. ખેસ કાઢીને મહારાજે આમ ખેસમાં આમ જાણે કેમ આપણે આમ ભિક્ષુક વૃત્તિ કહેવાય એવી રીતે મહારાજ કે આમાં નાખી દો. ઈ કે તમારો ભાવ છે ને, કંટોલા નાખ્યા. મહારાજે જેમ રતનભાઈ હાડલામાં કર્યો હતો ને એમ મહારાજે ખેસમાં કરીને એ કે રતનભાઈ જો રેડી ને, હવે કોઈ પડે નહીં. રતનભાઈ કીધું મારા વાલીડા જમજો. એ કે શું કીધું? મારા વાલીડા આ કંટોલા જમજો. એ કે પ્રાર્થના કરીએ છીએ, અરજી કરાય. નથી કહેતા આપણે અરજી અમારી મરજી તમારી. અરજી આપણી, મરજી કેની હોય? આ તો આપણે શું કરીએ, મરજી આપણી હોય. શું હોય? આપણે ભગવાનને એવી રીતે જ પ્રાર્થના કરીએ, કરી જ દેજો લે. એટલે ભાઈ જમા તો હોવું જોઈએ ને, બેંકમાં પૈસા હોય તો ચેક ઉપડે, તો પૈસા ઉપડે. ઘણાને આપણે કહે ને ભલે ભરોસો વાત બહુ મોટી છે, વિશ્વાસ વિના તો કઈ થવાનું નથી, પણ ઘણા એટલો અતિરેક ભરોસો કરે કે ભજન નામે 0 હોય, નિયમ નામે 0 હોય, આજ્ઞા રૂપી 0 હોય. આપણે કેમ કે એ કે મેં ભગવાનને કહી દીધું કરી દેજો, એ કે આ સોદો થઈ જવો જોઈએ. એ કે મેં ભગવાનને કહી દીધું હું કિલો ગોળ ધરી જાય, સોદો થઈ જવો જોઈએ. એટલે ભાઈ થઈ જ જવાનો છે. ભગવાન કોઈ દી કોઈને નિરાશ ના, પણ કઈક જમા તો રાખો, કઈક જમા, કઈક બેલેન્સ તો મૂકો. ન્યા ભગવાન ભાવના ભૂખ્યા છે. કઈ ભગવાનને જરૂરિયાત છે? ઓલું ગઢપુરનું મંદિર બંધાતું હતું, જો એક પ્રસંગ યાદ આવ્યો, અને ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું 2 માળનું. એમાં પૈસાની થોડીક તાણ હાલતી હતી. શું હાલતી હતી? એમાં પીઠવડીના ભગોને મૂળો દર્શન કરવા આવ્યો. 2 હગા ભાઈઓ જુડવા, 2 દર્શન કરવા આવ્યા. મહારાજ અક્ષરવેડીમાં હતા. મહારાજ કીધું આવો આવો ભગા, આવો મૂળા, બેહો બેહો. હા મહારાજ દર્શન કરવા આવ્યા હતા. મહારાજ કે મંદિરનું કામ જોયું ને, હાલે છે ને બરોબર? ભગવાન મૂળો કે મહારાજ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણના મંદિરો બંધાતા, એમાં કોણ ખોટ કાઢે? હા મહારાજ કે બેહો બેહો. થોડીક વાર બેહ્યા, કાંઈ બોલે નહીં. મહારાજે 2 સામું જોયા, મહારાજ સમજી ગયા કે કાંઈક વાત લઈને આવ્યા છે. ભગવાન તો ઓળખી જ જાય ને કે પેટમાં દુખાવો છે 2 ભાઈઓને, અને ખરેખર ભાદરવો બેઠું બેઠું હતું ને આપણે હમણાં ભાદરવો બેઠું બેઠું છે ને 4 દી પછી ભાદરવો. હવે ભાદરવા સુધી વરસાદ ન પડ્યો તો ખેડૂની હાલત ઉતારે. ભગોને મૂળાને તો મોટી ખેતી પીઠવડીમાં. મહારાજ કે ભગા મૂળા, બકરી હોય ને, બકરી આ બિલાડી હોય ને, બિલાડી કે હા, ઈ બિલાડીને ખીર બહુ ભાવે. મહારાજ કે કોને કે? ભગાને મૂળાને. એ કે બિલાડી હોય ને એને ખીર બહુ ભાવે. એને કોઈ ખીરનો વાટકો ને તાહડી આપે ને તો ખાઈ જાય, પણ બિલાડી એને ફસાવી શકે નહીં, પછી બહાર જઈને ઉલટી કરે. કે શું કરે? ભગવાન મૂળો કે હા કરતા હશે. મહારાજ કે હિંસા કે નહીં? તો કે નહીં નહીં હિંસા નથી. મહારાજ કે તો જે પેટમાં વાત પડી ને અહીંયા ઉલટી કરો તો કંઈક નિવારણ થાય. એ કે હા મહારાજ એક વાત લઈને એવા થોડુંક દુઃખ આવી ગયું છે. તો કે હું? તો કે વાવી બધું દીધું છે, પણ વરસાદ લંબાઈ ગયો, ભાદરવો બેહવાની તૈયારી છે. 2 દીમાં ભાદરવો બેહી જાય, એમાં તો તડકો નીકળશે ને વરસે વરસાદ વરસે નહીં તો આખું વર ફેલ જાય. મહારાજ કે કરવાનું શું છે? ઈ કયો નહીં કે ગોળ ગોળ વાતું કરો. તો કે વરસાદ ઓણ છે જ નહીં, હાલો એ વાત પૂરી કરો. ત્યાં તો વધુ ગભરાઈ ગયા. મહારાજ કે વરસાદ તો ઓણ છે, આ ભાદરવો આવી જ ગયો, સમજી લ્યો.
તમે પીઠવડી 2-3 દી પછી પૂછશો ત્યાં તો ભાદરવો આવી ગયો, એટલે તડકો આવી ગયો, હવે વરસાદ આ વર્ષે છે નહીં, બીજું કાંઈ બોલો. તો કે મહારાજ વરસાદ વિના તો આખું વરસ ફેર જાય. મહારાજ ચાલો વરસાદ પાડીએ તો તમે શું કરશો અને કેટલા દી પાડવાનો છે ઈ કયો, હાલો નહીં બીજું હું. તો કે મહારાજ હરકે હરકો જો 3 દી પડી જાય ને તો આખું વરસ લીલા લેર થાય. મહારાજ કે 3 દી પાડું તો મારે મહેનત બહુ થાય હોય કે. ભગવાન મૂળો કે મહેનત તમારે થાય પણ તમે તો ભગવાન છો ને, તમારા શરણે છીએ તો તમે ન પર. મહારાજ કે તમારી વાડીએ તમે કોઈ મૂળ રાખ્યો હોય, આ તો ભગવાન બધી રીતે વ્યવહાર આવડતો, કે તમારે ત્યાં તમે નીંદવા હાટું બાજરો વાવ્યો હોય, નીંદવો હોય તો મજૂર રાખો કે નથી રાખાતો, કે આ તો કે દાડી દ્યો કે નહીં, તો કે દેવી તો પડે ને, દાડી વગર મજૂર આવે. તો મહારાજ કે બાજરો નીંદવા આવી અને દાડી દ્યો તો હું વરસાદ પાડું તો મને દાડી તો દેવી જ પડે ને. ભગવાન મૂળો કે તો બોલો દાડી. તો કે એક કામ કરો, કેટલા દી પાડવાનો છે? તો કે મહારાજ 3 દી પાડવાનો છે. મહારાજ કે 3 દી ન પડે, બેકી સંખ્યામાં પડે, કા 2 દી પાડું કા 4 દી પાડું. તો કે તો સારું 4 દી પાડો. મહારાજ કે 1 દી પાડવાના હવા હો બેહે. કેટલા બેહે? 1 દી પાડવાના હવા હો બે. ભગવાન મૂળો તો પાછા ભણેલ ગણેલી કે મારે તો 4 દીના 500 થાય. કેટલા થાય? આ મહારાજ કે 500 આપે એટલે 4 દી પાડ દો. મૂળો કે 500 ની કાકી કરી દો ચાલુ. એ કે કાંઈ વાંધો નહીં, આ દીધા 500. મહારાજને જરૂર હતી 500 રૂપિયાની? તમને લાગે જરૂર હોય? હવા હો લે કે લીધા મહારાજે, લાવો 500. ક્યારથી પાડશો? મહારાજ કે આજ રાતથી ચાલુ કરી, 5મે દિવસે સવારે પૂરું, એટલે 4 દીનો હિસાબ આપણો. તો કે આજ રાતથી? તો કે હા, તમે હવે ઝટ નીકળો, તમે પીઠવડીના પાદરમાં પૂગશો ત્યાં વરસાદ ચાલુ થઈ જાય, 4થે દિવસે સવારમાં વરસાદ વયો જાય. જાવ કે મજા કરો. 500 દઈને ગયા, પીઠવડીના પાદરે પૂગ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. 4થે દિવસે સવારે પૂરો કર્યો, 4 દીનો હિસાબ ને 500 લઈ લીધા. એ 500 રૂપિયા મહારાજે ગોપીનાથજી મહારાજના મંદિરમાં વાપરી નાખ્યા. ભગવાનને 500 ની જરૂર નહોતી, પણ મંદિરમાં થોડોક ખર્ચ વધતો હતો અને પૈસાની જરૂર હતી, એટલે મહારાજે ભગા અને મૂળા નિમિત્ત જ બનાવ્યા. બાકી જે ગઢપુરનું મંદિર તો આપને ઇતિહાસ ખબર છે કે મહારાજે જમણો હાથ લાંબો કરીને સુવર્ણ મંદિર બહાર કાઢ્યું હતું. તો હવે એ તો એને તો પૈસા તો ગમે ત્યાંથી કાઢે, પણ મને તમને નિમિત્ત બનાવવા. ઓલું જયારે મંદિર બહાર કાઢ્યું ને સાહેબ, ત્યારે સુરા ખાચર એમ કીધું રેવા દ્યો નહીં, આ કોણ આને આ રેવા દ્યો. કે સુવર્ણ મંદિર અત્યારે જે મંદિર છે ને પરેશભાઈ, એ મંદિર મહારાજે સુવર્ણ મંદિર 2 માળનું બહાર કાઢ્યું હતું. મહારાજ કે આવું મંદિર બંધાવવું છે. સુરા ખાચર કે હવે કડિયાને બોલાવવા, પાણા લાંબા કરવા, ઘેલે જાવું, 2 વર્ષ રાહ જોઈ, આને આજ રેવા દો. મહારાજ કે આને આ રેવા દઉં ને તો અહીંયા ચોર લોકો આવે, ભક્તો ન આવે, બધા ચોરી જાય. મારે તો હરિભક્તોના મહેનતની, નીતિની, ધર્મથી કમાયેલા જે રૂપિયા છે એ આ મંદિરમાં વાપરવા છે. અને એ રૂપિયા વપરાય ને અહીંયા આવીને આ દિવાલને કોઈ અડશે ને, ગઢપુર મંદિરની દિવાલને, અને દિવાલને અડીને કોઈ સંકલ્પ કરશે ને તો સ્વામિનારાયણ ભગવાન કે એનો સંકલ્પે હું પૂરો કરી. મારે બોલતું મંદિર કરવું છે. કેવું કરવું છે? અનીતિના રૂપિયાનું નહીં, મારે નીતિના રૂપિયાનું મંદિર બંધાવવું છે. હરિભક્તોના પરસેવાની કમાણી મારે આ પરસેવામાં વાપરી નાખવી છે. કેમાં વાપરી નાખવી છે? પરસેવાની. એટલે કે આ પરસેવો કેમાં વાપરવી છે? તો કે પરસેવામાં વાપરાવી નાખવી છે. ગોપીનાથજી મહારાજ અર્થે વપરાવી છે. અને જે પૈસા વાપરશે એની પેઢીઓનો મારે ઉદ્ધાર કરવો છે, એનું કલ્યાણ કરવું છે, તો જ મનવારા ભરાહે ને. હવે આ રતનભાઈએ કંટોલા દીધા મહારાજને કે રતનભાઈ શું કીધું ખબર છે? મારા વાલીડા ખાસ મહારાજ શું બોલ્યા ખબર? આ ધાઈજે. શું કીધું? આ ધાઈજે. મહારાજ બોલે ફરે. મહારાજ લક્ષ્મીવાડીએ ગયા, આવ્યા એટલે એક નિયમ હતો કાયમી. મહારાજને પૂછે, જસુબા લાડુબા મોટીબા હોય ને, પૂછે કે મારા થાળમાં આજે હું જમશો? એટલે મહારાજ પછી કે, એટલે લાડુબા જસુબા આવ્યા, મહારાજે કીધું મારા થાળમાં હું જમશો? મહારાજ કે શેના શાક બનાવી શકશો તમે? શું કીધું? તો કે મહારાજ દૂધીનો થાળ જમવો. મહારાજ કે નહીં. દાળ ખાવી? તો કે નહીં. ગલકું ખાવું? તો કે નહીં. બટેટું ખાવું? તો કે નહીં. રીંગણું ખાવું? તો કે નહીં. મહારાજ કે હજી નામ દો, આજ અમારે આવું કઈ ખાવાનું મન નથી. મહારાજ પાણીવાળા મગ ખાવા, મગની દાળ ખાવી, અડદની દાળ ખાવી, તુરની દાળ ખાવી, કઈ ખાવી બોલો? મહારાજ કે આમાંથી ખાવાનું. આજ મહારાજ કે નવું ખાવાનું મન થયું છે. તો કે મહારાજ કોઠા રૂમમાં જેટલું શાક છે ને ગઢડામાં જેટલું મળે ને એ બધાના નામ દીધા. અમુક શાક તો અહીંયા છે નહીં, પણ ગામમાં મળે ને એના નામે દઈ દીધા કે કદાચ તમે. મહારાજ કે નહીં, આ શાક નથી ખાવું. તો મહારાજ ખાવું કે? મહારાજ
કે મારે કંટોલાનું શાક ખાવું. શું ખાવું? અરે મહારાજ કંટોલા તો અહીંયા ગઢડામાં નથી અને કોઠારૂમાં નથી. મહારાજ કે કંટોલા મારી પાસે છે. અને મહારાજે ખેસમાંથી કંટોલા. અરે મહારાજ તમે ક્યાંથી? તો પેલી રતન ડોહી નથી એ ક્યાંકથી કંટોલા લઈ આવી ને એમ કીધું કે આજ જમજો. આજ મને એમ થયું કે કંટોલાનો થાળ જમું. અરે મહારાજ રતન ડોહી દઈ ગઈ? તો કે હા રતન ડોહી દઈ ગઈ. એ કે ઈ તો એ ટેલ આવી. મહારાજ કે તો બોલાવો. રતન ડોહી આવી. રતન ડોહીને કીધું જો મહારાજ કે જસુબા લાડુબાને કંટોલા દઈ દીધા છે, થાળ એનો જો જમવાનું શું? તો કે હા મારા વાડીડા સારું કર્યું, બસ મારો થાળ તમે જમે. અને સાંભળો આજથી વાળવાનું બંધ. મહારાજે શું કીધું? આજથી વાળવાનું બંધ. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, લાકડા લેવા જવાનું બંધ, કમાવાનું બંધ. રતન ડોહી કે તો આનું શું કરવું? તો કે તમે અમને કંટોલા ખવડાવ્યા હોય તો હવે તમને અમે નહીં ખવડાવીએ. અરે મહારાજ પણ હવે તો કેટલા વર્ષ જીવી? મહારાજ કે કાંઈ ઝાઝુ વર્ષ જીવવાની નથી. આજથી ગણી લે તારે 180 દી એટલે 6 મહિના સુધી જીવવાનું છે. જસુબા લાડુબા કે એની સેવા કર્યા રાખજે અને આજથી માંડીને 6 મહિના પૂરા થઈ જાય હું અહીંયા આવીશું ને અક્ષરધામમાંથી તને આવી અને તને હું અક્ષરધામ આપી દે, કારણ કે તે મને કંટોલા ખવડાવ્યા છે. શું ખવડાવ્યા છે? એક કંટોલા ખવડાવ્યા. શું ખવડાવ્યા? આ મહિમા વધારવાની વાત છે. તમને પ્રેમ થાય કે એક કંટોલાય જો ભગવાન વેસ્ટ ન જવા દેતા હોય તો તમે એકાદશી આવો, અમાસી આવો, ક્યાંય પણ મંદિરે જાશો ને, તો આપણે અહીંના મંદિરની વાત કરીએ, તમે નોમ હોય, એકાદશી હોય, અમ્મા હોય, 2-5 દિવસે ઘણા હરિભક્તો આવે, એ કાંઈક ને કાંઈક લઈને આવે છે. તો એટલું તો જરૂર યાદ રાખવું કે જે લઈને આવીએ છીએ ને એ ભગવાન સ્વીકારે છે અને સમય આવશે ને ત્યારે ભગવાન હિસાબ આપશે અને કલ્યાણ રૂપી આપને એનો વળતર આપશે અને આપશે. ભગવાન કોઈ દી ભૂલે નહીં, ભૂલે તો એને ભગવાન ન કહેવાય. રામ અવતારમાં એક ચરિત્ર થયું હતું. મેં ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું છે કે જ્યારે સીતાજીને પાણીની તરસ લાગી ને, પાણીની તરસ, ત્યારે તો ભાઈ એ સમયમાં તો વિચરણ એવું કઠણ હતું કે કાંઈ મળતું નહીં, કાંઈ તળાવ ને આવું બધું તો હતું નહીં. અત્યારે તમે જંગલમાં જાઓ તો માંડ પાણીના પોઈન્ટ મળે છે. તો હવે એ સમય તો રામ અવતારમાં તો કેવું હોય છે, એમાં સીતામાં બહુ હાયલા ને, રામ લક્ષ્મણને જાનકી હતા, જ્યારે સીતામાં બહુ હાયલા ને ત્યારે બહુ તરસ લાગી માં જાનકી. એટલે માં જાનકી કીધું કે પ્રભુ મને પાણીની તરસ લાગી છે. તરસ તો બધાને લાગી હતી પણ પાણી તો આવવું જોઈએ ને. અને સીતામાં આમ થોડા બેભાન હાલતમાં આમ પાણી વગરના ઓલા થઈ ગયા હતા. અને રામ પણ ભગવાન રાઘવ ચિંતામાં હતા કે કેમ કશું. ત્યાં એક મોર આવ્યો. મોર આવી અને પ્રભુ રાઘવને કીધું કે માં જાનકીને પાણી પીવું છે ને? તો રામ ભગવાને કીધું હા. તો કે એક કામ કરો, તમારી પાછળ આવો, હું તમને એક તળાવ દેખાડું, તમે અહીંયાથી પાણી લઈ અને માં જાનકીને પીવડાવો, તમે પીવો ને ભાઈ લક્ષ્મણને પાજો. એટલે પ્રભુ રાઘવે કીધું કે તારી સ્પીડ બહુ છે, એમ તારી હાલવાની સ્પીડ બહુ છે, તો અત્યારે હું એવી રીતે પાણી વગરના તરસા અને અમે બહુ હાલી શકીએ એમ નથી, તો તું અમને તળાવ કઈ રીતે દેખાડીશ એમ મોરને એમ કીધું. તો કે એક કામ કરો, હું એક મોરનું પીછું ઘા કરતો જાય, તમે મોરના પીછાના હગડે હાઈલા આવજો, હું તમને તળાવ. અને મોર છે ઉડ્યો, એક પીછું નાખતા જાય, પ્રભુ રાઘવ એની પાછળ થતા જાય અને તળાવ આવી ગયું, મોટું તળાવ, નીર પાણીનું, ચોખ્ખું પાણીનું. પ્રભુ રાઘવે પીધું, પાણી લીધું, પણ એ અરસામાં એવું બન્યું કે મોરના પીછા બધાય પડી ગયા અને પીછા વગરનો મોર જીવી ન શકે. મોર ભગવાન રામના ખોળામાં ઢળી પડ્યો. શું કરી પડ્યો? અંત સમય આવી ગયો, કારણ કે પીછા બધા ખરી ગયા. શું કરવા ખર્યા? તો કે રામને હગર દેવા, પ્રભુ રાઘવને રસ્તો બતાવવા. પોતાના પીછાનો ત્યાગ કર્યો, પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને પ્રભુ રાઘવના ખોળામાં આવી ગયા. કોણ? મોર. અને ભગવાન તો દયાળુ, મહારાજે હાથ ફેરવો, પ્રભુ રાઘવે હાથ ફેરવો અને કીધું કે મોર, તે મારી માં જાનકીની અને લક્ષ્મણને પાણી પાવા માટે તે પોતાનું બલિદાન આપ્યું, પણ સાંભળ, આ જન્મે તો કાંઈ થાય કેમ નથી, આ અવતારે તો બીજું તારું કાંઈ, પણ સાંભળ, ગમે ત્યારે બીજો અવતાર લઈને ત્યારે તારું ઋણ જરૂર ચૂકવી શીખે. એટલું કીધું, માથે હાથ ફેરવી દીધો અને મોર ભગવાનના ધામને પામી ગયો. ને એ પછી અવતાર કયો આવ્યો?
કૃષ્ણ અવતાર. અને આપણે બધાને ખબર છે કૃષ્ણ ભગવાન શણગાર કરે ને એટલે મોરનું પીછું માથે ધારણ કરે. એ ધારણ કરવાનું બીજું કોઈ કારણ નહીં, પણ મોરના ઋણમાંથી ઉતરવા માટે પ્રભુ કૃષ્ણ કાયમી માટે પોતાના મુગટની અંદર મોર પીછ ધારણ કરે છે. અને આપણે દુહાઈ ઘણા છે ને મોર પીછના, કારણ કે ભગવાન કોઈ દી કોઈનું રાખતા નથી. જો ભગવાન જો કોઈનું રાખે તો પછી તો આપણે કેનું ઋણ ચૂકવીએ? ભગવાન કોઈ દિવસ કોઈનું, મોર જેવા મોરનું જો ઋણ ઉતારી નાખતા હોય તો ભક્તો ભગવાન કોઈ દી કોઈનો ભાર ન રાખે. તમે 2 માળા 5 માળા 15 માળા 11 માળા 25 માળા, અરે કોઈ ગામમાં તમે ઉત્સવ સમયમાં જાતા હશો, અત્યારના સમય પ્રમાણે તમે ગણો તો તમે તમારો સમય બગાડી, એટલે કે પોતાનો સમય સત્સંગ અર્થે વાપરો, પોતાની ગાડીની અંદર પેટ્રોલ, આ બધું તમે જે સત્સંગ અર્થે વાપરો ને એનો બધો હિસાબ એ ભગવાન પાસે હોય. આપણે કીર્તનની કડી ગાઈએ કે નથી ગાતા? આપણે કીર્તનની કડી ગાઈએ છીએ, ખબર છે ગોપીનાથજી મહારાજની? એક કડી ગાઈએ ત્યાં બધા તમે ફ્રેશ થઈ જાઓ, કારણ કે કલાકથી એક ધારી હાલે ને ત્યાં 2 મિનિટ આડાવડા થઈ જાય આપણે, પછી અડધી કલાક. તનની જાણે છે વાલો મનની જાણે છે, તનની જાણે છે વાલો મનની જાણે છે, અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે, અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે, અહીં રે બેઠેલા સૌના ભાવની જાણે છે, અહીં બેઠેલા સૌના ભાવની જાણે. ભગવાન તનની જાણે, મનની જાણે, આખા જગતના ચિત્તની જાણે. પણ આ મોરપીંછની વાત આવી ને એટલે હિસાબની વાત હાલતી હતી. કઈ વાત હાલતી હતી? એટલે આપણે હિસાબની કડી ગાવી પડે ને. સારા રે જગતનો ખજાનો ગઢપુર છે, સારા રે જગતનો ખજાનો ગઢપુર છે, એ સારા રે જગતનો ખજાનો ગઢપુર છે, સારા રે જગતનો ખજાનો ગઢપુર છે. ખજાનો એટલે કઈ રૂપિયા ને ધન દોલત એ ખજાનો નહીં, કલ્યાણ રૂપી ખજાનો. આ 184 માંથી ભટકવા માટેનું એક તત્વ, એક રસ્તો કે ભગવાન પાસે કેમ કરીને પૂગીએ. અને એમાં એક કડી આવે પાછી, તમારો ને મારો હિસાબ ગઢપુર છે, તમારો ને મારો હિસાબ ગઢપુર છે, એ તમારો ને મારો હિસાબ ગઢપુર છે, તમારો ને મારો હિસાબ ગઢપુર છે. તમારો ને મારો હિસાબ ગઢપુર એટલે ગઢપુરમાં જે બિરાજમાન છે કોણ? તો કે ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એની પાસે મારો ને તમારો હિસાબ છે. કારણ કે ભગવાનથી કાંઈ અજાણ્યું હોય નહીં, અને જો અજાણ્યું હોય તો કાનભાઈ એને ભગવાન ન કહેવાય. ભગવાનને બધી ખબર છે. ગોપાળાન સ્વામીની વાતમાં લેખું, તમે જેવા છો ને એવા ભગવાન પાસે રહ્યો, જગત પાસે રહ્યો ન રહ્યો એ પછીની વાત છે. તો વ્યવહાર છે તમારો, જેમ તમારે રહેવું હોય, જે તમારું રૂપ હોય, જે તમારો રોલ હોય. પણ ભગવાન એક એવા છે જેની પાસે તમે ક્લીન રહ્યો, ચોખ્ખા. અવગુણ વાળા હો તો અવગુણ સહિત રહ્યો, કે અમારામાં અવગુણ પીડા છે, અમારામાં સ્વભાવ પીડા છે. તમે જેવા છો, તમારી આખી ડાયરી ભગવાનને તો ખબર જ છે, પણ ભગવાનને તમે સામેથી એમ કહો ને કે મહારાજ હું આવો છું, તો મહારાજ રાજી થાય કે ભલે ગમે હો, સ્વીકાર્યું તો ખરી. અને તમે સાચું સ્વીકારો તો ગમે એ ગુનો કર્યો, તમારા મા બાપે તમને માફ કરી દે કે ભાઈ પપ્પા મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મમ્મી મારાથી આ ભૂલ થઈ ગઈ છે. મમ્મી પપ્પા તમારા ઘરમાં ન હોય તો તમારી ઘરવાળી પાસે તમે ભૂલ સ્વીકારો કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ, તો માફ કરે કે ન કરે? ભલે ખીજાય, 2 શબ્દો બોલે, પણ એને અંતરમાં એવો વિચાર આવે કે મારા ધણીએ મને સાચી વાત કરી દીધી, મારા દીકરાએ મને સાચી વાત કરી દીધી, મારી દીકરીએ મને વાત તો સાચી કરી દીધી, ભલે ભૂલ થઈ છે તો પ્રેમ જે ઘટવાનો છે ને એ વધશે. તમે સાચું કીધું છે તો, પણ તમે ખોટું જ બોલ્યા છે તો રતિ બાબા કેમ મેળવશો? હે, ભગવાન છે ને બહુ દયાળુ છે.
અંતર્યામી છે. તનની જાણે, મનની જાણે, બધાની જાણે, અને બધાની જાણે તો જ કર્મોનો હિસાબ થાય ને, બાકી કર્મોનો હિસાબ થાય. હું એક દ્રષ્ટાંત ઘણી વખત કહું છું કે એક ચોર માણસ હતો. ચોર, બહુ થોડુંક લાંબુ ચરિત્ર છે પણ બહુ સમજવા જેવું છે કાનભાઈ. એક ચોર માણસ હતો. ચોર હતો. હવે ચોરી કરતો હોય તો એવું તો ન હોય કે ચોરી કરતો હોય તો પાછો દારૂ ન પીતો હોય. એ તો બધું કાકા બાપાને ભાવ્યું છે ને એનામાં હંભારા. એક આવે ને પછી બધાય આવે. પટેલ ચોરી કરે, દારૂ પીવે, ગમે એને મારે, લુખાગીરી કરે, પૈસા જૂટવે ને આવું બધું કરે. એક દિવસ બે જણા રોડ ઉપર બાંધતા હતા. બે જણા અજાણ્યા રોડ ઉપર બાંધતા હતા. આ ત્યાંથી ઘોડો લઈને નીકળો. હવે આ તો એનો ધંધો હતો, જે બાંધતા હતા એ તો આનો મૂળ ધંધો હતો. તો અન્ય રોક્યું કોણ કોણ છે. જોયું ત્યાં બે માંથી એક એનો મિત્ર નીકળો. કોણ? લા તું અહીંયા? તો કે જોની મારા પૈસા નથી દેતો આને. એ કે તું વયો જા, હવે હું સંભાળ લે. ઉપર કેટલા લેવાના હતા? કે 5,000. તું હુઈ જાય. આને બેરવીન બે મારી અને ચાકુ મારી દીધું. કે હું મારી દીધું? ચાકુ આવે ને મારી દીધું. ઓલો મારા ન્યા મરી ગયો. કોણ? સામે વાળો. આ તો એનો ઓળખતો નહોતો. ઉધડી લીધી, એમ કેવાય ને, ઉધડી લીધી. ઉધડી ન લેવી કોઈ દી. હું ન લેવી, ઉધડી લેવામાં હલવાઈ જાય. અને ઉધડી લેવી હોય ને તો એક જણાની લેવી. ભગવાનના ભક્તોની ઉધડી લ્યો ને એટલે ભગવાન તમારી ઉધડી લઈ લે. મને એટલી ખબર પડે. ભગવાનના ભક્તોની તમે ઉધડી લ્યો એટલે ભગવાન તમારી ઉધડી લઈ લે ભરતભાઈ. બાકી તમે આડાહોડા વ્યવહારમાં કોકની ઉધડી લઈ લ્યો તો ભરતભાઈ પાસે 10 લાખ રૂપિયા કોક માંગતું હોય, ત્યાં જઈને માંગણનારો એમ કે ભરતભાઈ 10 લાખ દેજો, બાકી મજા નહીં આવે. પછી મકવાણા ભાઈ જઈને એમ કે ઈ હું આપી દઈ તો શું થાય? પછી મકવાણા ભાઈને હું સમજવાનું? પછી ઉધડી લીધી પછી દેવા પડે કે ન દેવા? ભરતભાઈ નીકળી જાય. પછી ભરતભાઈ તો એમ કે મારી પાસે છે જ નહીં. મકવાણા ભાઈ કે તે તો મારી પાસે નથી, મને તો એમ કે તું મહિના 2 મહિનામાં દઈ દે. ભરતભાઈ કે હવે હું ન જાણું, હવે તું જાણ. પામર જીવની લીધી હોય તો હલવાઈ જાય, પણ કોઈ ભગવાનના ભક્તોની ઉધડી લીધી હોય ને તો ભગવાનનો ભક્તો પૂગે ન પૂગે પણ એનો ભગવાન પૂગી જાય, એનો ઠાકોર પૂગી જાય, એનો ભગવાન પૂગી જાય. ક્યાંય પણ કોઈ પણ પૈસાની વાત નથી, કોઈ પણ વ્યવહારિક બાબતની ભગવાનના ભક્તોનો તમે પક્ષ રાખ્યો હોય, ભગવાનનો પક્ષ રાખ્યો હોય તો ભગવાન એના રખોપા કરે. હું કરવા ન કરે. હવે આન્ય શું કર્યું? ઉધડી લીધી, ચાકુ મારી દીધું. ચાકુ મારી દીધું. જેવું ચાકુ માર્યું ત્યાં સૈનિક આવી ગયા. પોલીસ વાળા હોય ને એ સમયમાં છે સૈનિક, એ આવી ગયા જોઈ ગયા. આમ રૂબરૂ પકડાઈ ગયો. લાઈવ મર્ડર કરતા પકડાઈ ગયો. શું કરતા પકડાઈ ગયો? લાઈવ પકડાઈ ગયા. ઓલું હળવદ ગામ છે, આપણે મૂડીની બાજુમાં હળવદ ગામ. એક પ્રસંગ મને યાદ આવ્યો ને, કારણ કે 10 મિનિટ પહેલાનો યાદ આવી ગયો. કહી દઉં, જો ભૂલાઈ જાય તો પાછી આવતી સભામાં થાય. હળવદ છે ને, મૂડીની બાજુમાં હળવદ છે, હળવદ ગામ છે. ત્યાં ભગવાન સંતોની હારે પધરામણી કરવા ગયા. મૂડી આવ્યા ને તો સંતોએ કીધું કે મહારાજ હાલો ને હળવદ જાય. તો કે હારું હાલો જાય. તો ત્યાં પછી હરિમંદિર હતું, ત્યાં મહારાજ પાટ હતી. પાટ આજે એ પાટ છે મંદિરમાં, હળવદ મંદિરમાં આજે પ્રસાદીનું મંદિર જ્યાં મહારાજ બિરાજમાન થયા હતા. જે પાટ એટલે લાકડાનું, એ પાટ ઉપર મહારાજને બિરાજમાન કર્યા. ઢોલિયો બોલિયો ઢળાવી દીધો, ગાડલું બેડલું પાથરી દીધું. મહારાજ બિરાજમાન થયા, ભગવાન બિરાજમાન થયા. બધા હરિભક્તો હળવદના દર્શન કરવા આવ્યા કે મહારાજ આવ્યા, સંતો આવ્યા. પછી તો હેતવાળા હતા એ આવ્યા, અને ભેગા ભેગા સંતના કુશંકા વાળા આવ્યા કે જોવા કે આ બધા મહારાજની વાત કરે, સ્વામિનારાયણની વાત કરે તો હાલો ને ભગવાન છે કે નહીં, આમ ને તે. એમ એક આખું ટોળું ભેગું થઈ ગયું. કયું ટોળું? હેતવાળું હતું એ અંદર ગયું, શંકા કુશંકા વાળું હતું કે ભગવાન છે કે નહીં, છે કે નહીં. એવો જે વર્ગ હતો એ બધા કે આપણે અંદર જઈને કરવું શું એમ, આપણે ભગવાન છે. આ બધા તો હેતવાળા છે, જેને વિશ્વાસ છે એને કંઠી પહેરી લીધી છે, પણ આપણે કેમ માનવું કે આ ભગવાન છે? એ રતિ બાપા ને ભરતભાઈ ની બધા 5-15 જણા હતા. એ કે વાત સાચી, તો નિવારણ કરીએ. નિવારણ હું? સામે કરિયાણાની દુકાન રહી. શું કીધું? રતિ બાપાએ શું કીધું? સોરી, કરિયાણાની દુકાન. ઓલા ભરતભાઈ કે કરિયાણાની દુકાન છે પણ કરવાનું? તો કે લ્યો બધા હવની હાકર. આપણે હાકર આવે ને, એ કે હાકર લ્યો. આપણે તો ભગવાનના ભક્તો થઈને જવાનું છે, ભગવાનને દેવાનું છે, અને ભગવાનને એમ કહેવાનું છે કે જો તમે ભગવાન હોય તો ભાવ પૂરો કરો, મારી હાકર ખાઓ. આ મકવાણા ભાઈ ને દયા એવી. મકવાણા ભાઈ કે ભાઈ જો પરીક્ષામાં નાપાસ થવું તો ભગવાનને એટલી હાકર ખવડાવી તો પાપ નહીં લાગે. રતિ બાપા કે પણ પાપ પછીની વાત છે, આપણે પેલા ઈ નક્કી કરવાનું છે કે ભગવાન છે કે નહીં. ઈ તો નક્કી કરી લ્યો ને, ભગવાન છે તો વાંધો નહીં આવે.
આ તો ભરતભાઈ તૈયાર જ હતા, કરિયાણાની દુકાન છે કે 1 કિલો હાકર આપો. એ કે ઓળખવા તો પછી નબળું હું ઓળખું. એ સાહેબ હતા, સાહેબે 2 કિલો લીધી, રતિબાપાએ 5 કિલો લીધી, ને બધાએ ઉપાડી. બધાનું જોઈતું તો 3 મણ હાકર થઈ. કેટલી? 3 મણ એટલે 60 કિલો હાકર. અને ભાઈ હવના પડીકા લઈ લઈને આવ્યા. મહારાજે બધાના દર્શન કર્યા ભગવાને. ભગવાન તો પાટ ઉપર બેઠા હતા. સંતોએ બધાની ઓળખાણ કરાવી કે આ રતિ બાપા છે, આ નવારી ભક્તો છે બધે, કારણ કે સંતોએ સત્સંગ કરાવ્યો હતો. મહારાજ કે હારું બધા ભજન કરજો, હળવદ ગામ બહુ સુખી થાહે. અને મહારાજે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના ઉપદેશ આપ્યા. બધા ભગવાનના થઈને રહેજો. સંતો કથા કરવા આવે ત્યારે સંતોનો સમાગમ કરજો. બાજુમાં મૂડી ગામ રાધા કૃષ્ણ દેવના નિત્ય દર્શન કરજો. તમને ભગવાન ખૂબ સુખી કરે, રાધા કૃષ્ણ દેવ સુખી કરે, નરનારાયણ દેવ સુખી કરે. મહારાજ કે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ત્યાં તો આ બધા ઉભા થયા. મહારાજ અમારો ભાવ છે પ્રસાદ જમો. પ્રસાદમાં તો શું હતું? હાકર. એક જણાએ હાકર મૂક્યું, ખોલ્યું 2 કિલોનું પડીકું. મહારાજ કે આ તો હાકર છે. હારું હારું લ્યો એમ કરીને મહારાજે એક કટકી લઈને મોઢામાં, હારું બસ ભગવાન. એ કે નહીં મહારાજ, અમારો ભાવ એવો છે કે તમે બધો પ્રસાદ બેઠા બેઠા પાઇટ ઉપર જમો. એ કે મહારાજ કે પણ આ કેટલી હાકર છે? મહારાજ મેં 3 કિલો લીધી, અમારી 3 કિલો છે. આ તો ભરતભાઈ પડી ગયું. મહારાજ મારોય ભાવ છે, એનું ખાવ તો મારોય ખાવ. મહારાજ કે તમારી કેટલી? તો કે મારી 4. ત્યાં રતિ બાપાએ કીધું ઈ 2 ની ખાવ તો મારી ખાવ. તમારી કેટલી છે? તો મારી 10. અને આમ પાછળ 60 કિલો હાકર. મહારાજ કે બધી કેટલી છે? તો કે 60 કિલો. અરે મહારાજ કે હાકર છે હો, આ કઈ રોટલા થોડાક છે. ઈ કે વાત સાચી મહારાજ, પણ અમને એમ થાય ને કે તમે હવે કેદી આવો. આના અંતરમાં શું હતું કે ભગવાન જો બધી હાકર જમે તો જ અમે કંઠી પહેરીએ અને ભગવાનના શરણે થાય તો જ અમે માનીએ ભગવાન. અને ભગવાન હોય એને કઈ 60 કિલો હાકર નડે નહીં. આવો જ પ્રસંગ મહારાજે વડતાલમાં કર્યો હતો રંગોત્સવમાં. ઓલા હિંડોળે ઝૂલતા જાય અને એક હાકર દેતા જાય. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આને સારું બધા હાકર કરાવે. મહારાજ કે તમે ભગવાન થાવ. ને આવ્યો હુરતનો સંત, બધા હાકર દીધી કે આ હાકર તમે ખાઈ શકો, અમે ન ખાઈ શકીએ. નહીં, ભગવાન પચાવી શકે ને ભાઈ. આપણા બધાના દુઃખ કેટલા, તમે ખાલી નાનો હિસાબ કરો. અહીં આપણે જેટલા બેઠા બધા પ્રાર્થના તો કરતા જ હોય કે ન હોય? તમે ખાલી એટલો હિસાબ કરો. અત્યારે આપણે સભામાં બેઠા બધા કાંઈક ને કાંઈક તો પ્રાર્થના કરતા છે ને, જે કરતા છે. કોઈ સત્સંગના બળની કરતા છે, કોક પોતાના જીવનની કરતા છે, કોક પોતાની ઉપાધિની કરતા. બધા પ્રાર્થનાનો અધિકાર તો બધા. તો તમે ખાલી એટલો વિચાર કરો, સાસણ ગામની વસ્તી કેટલી? 3000. કેટલી? હવે ભગવાન કેટલા બ્રહ્માંડના રાજા છે? કરોડો બ્રહ્માંડ. હવે કરોડો બ્રહ્માંડ. હવે અક્ષરધામનું તમને વાત કરું તો અક્ષરધામ તો પર છે. ઈ અક્ષરધામની અંદર કરોડો બ્રહ્માંડ. ઈ કરોડો બ્રહ્માંડનું એને દેખરેખ રાખવાની. ઈ કરોડો બ્રહ્માંડ પૂરા થાય પછી પૃથ્વી, મૃત્યુલોક. તો મૃત્યુલોકની અંદર વિશ્વ ગણો તમે. ભારત એક જ દેશ છે? એક જ દેશ છે ભારત? નહીં. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, આ તે કેટલાય દેશો. આ બધા દેશની અંદર પાછું ભારતની અંદર પાછા 31 રાજ્ય, 30 કે 31 રાજ્ય છે ને આપણા. એ 31 રાજ્યની અંદર પાછું ગુજરાતની અંદર પાછું સૌરાષ્ટ્રની અંદર પાછો જિલ્લો જુનાગઢ જિલ્લાની અંદર પાછા 550 ગામ. 550 ગામમાં એક શાસનની અંદર પાછા 3000 માણસો. 3000 માણસોની અંદર એક જ મંદિરની અંદર ભગવાન. અને આપણે પ્રાર્થના કરીએ તો એટલા બધાની દેખરેખ કરનારો અક્ષરધામનો અધિપતિ આપણી પ્રાર્થના તોય સાંભળે. તો એ ભગવાન કેટલો મોટો, એટલું બધું મૂકીને આપણી પ્રાર્થના સાંભળે. તમે વિચાર તો કરો. તમે બધા કહેતા હોય ને કે મેં આ પ્રાર્થના કરી હતી, પૂરી થઈ ગઈ. તો આપણું તાલાડા કેટલું, શાસન કેટલું, આપણે જીવ કેવડા. આ કરોડો બ્રહ્માંડમાં કેટલા જીવ હશે? કરોડો બ્રહ્માંડની અંદર કેટલા જણા હશે? કરોડો બ્રહ્માંડની અંદર જીવ પ્રાણી માત્ર કેટલા હશે? બધાયનો સંકલ્પ પૂરો થાય. કોઈ દી તમારા ઘરે ચકલી આવીને એમ કીધું કે મને ચાંચ આપી, પણ અન્ન દેતા ભૂલી ગયા, દાણો દેતા ભૂલી ગયા. કોઈ દી તમે સાંભળ્યું કાગડો ભૂખો મરી ગયો? ભાઈ કાગડા નહીં આપે. તો હું કાંઈ એક જ કાગડો છે? કીડી કેવડી એનો ખાંડનો દાણો ગમે ત્યાં ગોઠવો હોય. અને તમે કીડીની લાઈન જાતી હોય, એનો હંપ જોતો, કીડી અને કાગડાનો બે કાળા, પણ હંપ તમે જોતો. એક કાગડો મળ્યો હોય, બોલવાનો વ્યવહાર ન હોય, પણ નાઈટને ભેગી કરી દે કે ઓલા સબસ્ટેશનમાં આપણા મોટા બાપુ વૈયા ગયા છે, હાલો બધા. કેવા દોડે બધા. હંપ ન હોય પણ સબસ્ટેશને પૂગી જાય. બધા પૂગી જાય કે ન પૂગી જાય?
કીડી હોય, કીડી એક જાતિ હોય તેની માં હજારો કીડી જાતિ હોય. એક એક કીડી હાટું એક એક દાણાની વ્યવસ્થા કરે. વિચાર કરો તો હું કઈ એમનેમ થતું છે? કઈક મશીન તો મૂક્યા છે ને, કઈક યાદી મૂકી છે ને. એટલું વિચારો ને તોય ખબર પડી જાય કે આપને ભગવાન મેળા ને આ જગતમાં નથી મેળા. આપણે બોલીએ અને આપણી પ્રાર્થના સાંભળી લેશે. આપણે જે સંકલ્પ કરીએ આપણા સુખ દુઃખના ભાગીદાર બની જાય છે. આપણો દુઃખ હોય તો દુઃખના ભાગીદાર બને, આપણું સુખ હોય તો સુખના ભાગીદાર બને. સુખ કયું? તો કે ગ્રસ્તને જે કાંઈ સુખ આવે ને, દીકરા થવા, લગ્ન થવા, દીકરા દીકરીઓના લગ્ન થાય તો ઈ પાછો વ્યવહાર સાચો તો આપણું કાંઈ અટકે ખરી? હા, અતિરેક કરીએ તો વાત અલગ છે. બાકી ભગવાનની બાંધેલી મર્યાદા પ્રમાણે તમે કોઈ પણ ગ્રસ્ત ભગવાનને વડેલા હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે આદરો તો ઠાકોરજી આદરેલું અધૂરું ન રહેવા દે, પૂરું કરે ને કરે. પણ આપણી પાસે 5 લાખ રૂપિયા હોય, કેટલા લાખ રૂપિયા હોય, અને સેજે આપણી ત્યાં દીકરાના લગ્ન આવ્યા અને પછી આપણે એમ કહે કે મારે 7 સ્ટાર હોટલમાં લગ્ન કરવા તો શું થાય? એનું ભાડું જ 15 લાખ થાય. તો 10 લાખ તો એ જ વ્યાજે ગોતવાના છે તમારે. કેટલા? તો ખાણી પીણી. હવે 7 સ્ટારમાં તમે જમવાનું તો 700 ની ડીશ હોય, એમાં તમે 1500 જણાને આમંત્રણ આપ્યું તો 15 નો તો તમારો જમણવાર ગયો. કારણ કે જમવા જે આવે છે એ તો 7 સ્ટાર નથી આવવાના ને, એ તો પછી આઈના જ આવવાના છે. બૂટ વેચવા વાળા, ચંપલ વેચવા વાળા, ને લાઇટ વેચવા વાળા, ને હોપારી વેચવા. તો એ વધાવો કેટલો કરે? તમે કરી આવ્યા 101 નો તો એ 101 નો જ કરે. એ કાંઈ એવું ન વિચારે કે 700 ની ડીશ ખવડાવી. હવે 12 લાખનો જમણવાર થયો ને વધાવો ગણો તો 35,000 નો જોઈએ, તો એમાંય 9.5 ની નુકસાની. ઓલા 10 તો તમે પહેલેથી જ વ્યાજે લીધેલા છે, તો 10 ત્યાં આપણે ગાવાવાળા બોલાવ્યા હોય કે જે કાંઈ આ 4-5 દીના લગ્ન પતાવ્યો હોય ત્યાં 30-40 લાખનું બિલ આવે. આપણી પાસે મૂળ 5 હતા, 35 વ્યાજે લીધા. કેટલા લીધા? અને પછી તમે અહીંયા આવીને એમ કહો કે હું 2 કિલો ઘી ધરી જાય. મહારાજ કે પણ 35 લાખ છે હો. એના કરતા તો હું 35 લાખનું ઘી લઈને અભિષેક ન કરું મારો. તને 2 કિલોમાં જો 35 લાખ દઈ દો તો 35 લાખનો હું જ આખી જિંદગી અભિષેક કરું તો એવું રૂડો રૂપાડો થઈ જાય. સમજણ પડે? આ તો રમૂજની વાત છે. મહારાજે એમ કીધું પોતાની આવક કરતા જે જાવક વધુ કરે એને મોટું દુઃખ આવે. આ શિક્ષાપત્રીના શબ્દ છે, મારા ને તમારા નથી. ભગવાને બહુ સમજી વિચારીને શબ્દ લખ્યા. શું કરવા? મારા ને તમારા કલ્યાણ માટે. 1.5 રૂપિયાની આવક થાય ને, મોટા સંતો હિસાબ કહેતા, અમે શ્રીહરિદાસ સ્વામી હિસાબ દેતા કે ઘરમાં 1.5 રૂપિયાની આવક થાય ને તો પેલા બારાના તો ખૂણામાં મૂકવા. શું કહેતા? બારાનાને ખૂણામાં મૂકવા, 8 આનાથી આખો વહીવટ હકાવો. હું હકાવો? બહુ જરૂર પડે ને તો 25 પૈસા લેવા. 8 આના તો સ્ટોકમાં હોવા જ જોઈએ, તો ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી સુખી થાય. એમ શ્રીહરિદાસ સ્વામી કહેતા. કારણ કે ત્યારે 1.5 રૂપિયાની વેલ્યુ બહુ હતી. અત્યારે આપણે આગળ વધારીએ તો દાડીની કમાણી ગણીએ તો 1100 રૂપિયાની દાણી કરીએ તો એમાંથી તમે નોખા પાડો તો 700 રૂપિયા તો ખૂણામાં હોવા જોઈએ જ. 400 માં જ તમારો વ્યવહાર હોવો જોઈએ. પણ આપણે તો શું કરીએ? 400 કમાણા હોય, 900 નું તો હું તમને કહું આપણે બૂટ લઈને ફરતા હોય. કેટલા જ બૂટ લીધા? તો 900. એ બૂટ જ, હજી શાકભાજીનો હિસાબ તો બાકી જ છે. એમાં નબળું હાલે જ નહીં. મોંઘામાં મોંઘું કયું છે? તો કે હરક હોય એનું બનાય. આપણે કહીએ કે મોંઘામાં મોંઘું શાક કયું? તો કે હરગવો બહુ મોંઘો છે, 100 ગ્રામ છે ભાઈ, ઈ બનાય. એને ભાઈ બટેટા નહીં, મોંઘામાં મોંઘું. મહારાજે કીધું જે આવક હોય મારો આશ્રિત એની જાવક પણ એવી જ રાખે જેને લઈને મારા ગ્રસ્તને દુઃખ ન આવે. કઈ વાત હાલતી હતી આપણે? કઈ વાતે સોઈટા? હે? હાકરની વાત હાલતી હતી ને. 3 મણ હાકર આવી ગઈ. મહારાજે કીધું બધું બરોબર છે પણ 60 કિલો હાકર છે. હરિભક્તો વાહે જ પડી ગયા. એ કે મહારાજ અમારો ભાવ છે ને તમે પેલી વખત આવ્યા મીઠું. મહારાજ કે મીઠું મોટું હોય તો 1-2 દાણાનું હોય, 60 કિલો. તો કે મહારાજ અમારે આવો ધારો ને કે જે આવે ને એને જે આવીએ ને ઈ મીઠું મોટું કરાવી દેવાનું. કરિયાણાની દુકાન હતી, હાકર લઈ લીધી. મહારાજે આંખું બંધ કરીને કોઈ લીધી. મહારાજ સમજી ગયા આ બધા તો પરીક્ષા કરવા આવ્યા છે. શું કરવા આવ્યા છે? આ બધાય તો શંકા કુશંકા લઈને આવ્યા છે કે ભગવાન હોય તો ખાઈ જાય. અને પછી મહારાજને વાર લાગે. મહારાજે પછી પલોઠી વાળીને કીધું કાંઈ વાંધો નહીં, તમારો ધારો હોય આથી ઈ ધારો અમારો. મહારાજ બુકડા ભરવા માંડ્યા. બધાય જોવે બુકડા અંદર જાય પણ અહીંથી નીચે ન જાય. અને મહારાજ વાતું કરતા જાય, બુકડા ખાતા જાય ને વાતું કરતા એમ હાથ પર નીચે થતી જાય. ત્યાં રતિ બાપાએ ભરતભાઈને કીધું કઈ દેખાય છે? ભરતભાઈ કે રતિ બાપા બુદ્ધિને ડેલે મૂકો, આ સર્વોપરી ભગવાન છે, શરણે પડો.
હવે બુદ્ધિ હું દોડાવો છો? બેહી જાવ, હવે કંઠી બાંધી લ્યો, કારણ કે આનાથી નથી આવ્યા ને આવશું ક્યાંથી રે માં જાણજો સહુ મન માહી રે. હારે નથી આવ્યા ને આવશો ક્યાંથી રે એમાં જાણજો સવ મન માહી રે. હારે નથી આવ્યા ને આવશું ક્યાંથી રે માં જાણજો સહુ મન માહી રે. હારે નથી આવ્યા ને આવશો ક્યાંથી રે એમાં જાણજો સવ મન માહી રે. હારે આવારનો છે જે અવતાર રે હારે આવારનો છે જે અવતાર રે. હારે એથી મોટો નથી રે બીજો કોઈ રે. હારે આવે નહીં મળે વારમાં વાર રે. હારે હવે નહીં મોડે વારંવાર રે. હારે હવે નહીં મળે વારમાં ભૂલે ને ભગવાન ના કહેવાય, ભગવાન ન ભૂલે. લોજની અંદર જયારે ભગવાન વણી સ્વરૂપે હતા ને રતિ બાપા, પછી રામાનંદ સ્વામીએ મહારાજને પત્રમાં એમ લખ્યું હતું કે તમને જો સત્સંગનો ખપ હોય, હું લખ્યું હતું પત્રમાં, તમને જો સત્સંગનો ખપ હોય તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. કોટી બ્રહ્માંડનો માલિક એને એવી આજ્ઞા કરી કે રામાનંદ સ્વામી કે હું ભુજથી ન આવું ત્યાં સુધી તમે મુક્તાનંદ સ્વામી કે એમ તમારે કરવાનું છે. આ સત્સંગનો ખપ હોય એટલે કરવું પડે ને. પત્ર વાંચો ને છાત્ય લગાડી દીધો કે જે ગુરુદેવ જે તમારી આજ્ઞા. પછી તો મુક્તાનંદ સ્વામી એના ગુરુ કે ના મહારાજના. પછી નીલકંઠ વાણી હાથ જોડીને ઉભી રહે, ગુરુદેવ બોલો. તો કે ઠામ ધોઈ નાખો. ભગવાન સ્વામિનારાયણ ઠામ ધોવે લોજમાં. આજે તમે લોજ દર્શન કરવા જાજો, આખા મહારાજની બધી ઝાંખી બનાવી છે. ન ગયા હોય તો જાજો, માંગરોળની બાજુમાં લોજ છે, આખું એક મ્યુઝિયમ બનાવ્યું છે. મહારાજે જે લીલા રોટલા ઘડે ચીભડા લેવા જાય, અરે ન્યા સુધી ભગવાન સ્વામિનારાયણ હવારમાં છાણા લેવા જાય. શું લેવા જાય? બર્તન હાટ. પછી મુક્તાનંદ સ્વામીભાઈ બીજે દી આવીને કીધું કે બોલો બોલો ગુરુદેવ હવે શું કરવાનું? તો કે હવે તમારે હવારમાં છાણા લઈ આવવા. શું લઈ આવવા? છાણા. તો કે સારું, કાંઈ વાંધો નહીં. રાત્રે તો ગાયું પોદળા કર્યા હોય, હવારમાં છાણા લેવાના હોય. તો વણીરાજ જાય તો હવે એનો સ્વભાવ કેવો? દયાળુ ને, ભગવાનનો સ્વભાવ. વણી એટલે સ્વામિનારાયણ ભગવાનની જ વાત કરું છું. નીલકંઠ પ્રભુ જાય ને ત્યાં છાણા લેતા હોય ને ત્યાં બૈરાવ આવે, એ દીકરા, કારણ કે 16 વર્ષના જ હતા, એ દીકરા અમારે બહુ જરૂર છે કે મૂલે જવું નહીં કે તો પાણી અમારે બર્તન કરવા હોય, રસોઈ કરવી હોય, તને તો બીજું હા ડોહીમાં લઈ લો. એમ જ્યાં છાણા લેવા જાય તો ગમે એ બાઈ આવી જાય, એ કે દીકરા મને લેવા દે ને, દીકરા મને લેવા. અને એ છાણા ઉપાડવામાં બાયું એક્સપર્ટ, પણ એમાં ડોહી વધુ એક્સપર્ટ. અને ડોહી વણીરાજને બીવડાવડે, કોઈ પ્રેમથી વાત કરે, કોઈક બીવડા, એ ઉભેટ, એ છાણા મારા છે, ઉભેટ, લેવાનું નથી. વણી કે હા ડોહીમાં લઈ લો. એ કે મારે નથી, તમે લઈ લો. પછી 10 વાગે ને 9-10 ત્યાં આવે. મુક્તાનંદ સ્વામી કે છાણા ક્યાં? એ કે ઓલા ડોહીમાં બધા લઈ જાય. એ કે કોક બીવડાવીને લઈ જાય, કોક પ્રેમથી લઈ જાય. મુક્તાનંદ સ્વામી કે એમ તમે કરશો તો આપણે અહીંયા રસોઈ કેમ બનાવશું? તમારે હવે શું કરવાનું? હાટીકું નાખ દેવાનું. ત્યારે એવું હતું, હાટીકું નાખો ને એટલે દસ્તાવેજ થઈ જાય. સમજા? એ કે ઈ હું હાટીકું મહારાજ કે? તો કે છાણ જ્યાં જોવો ને, જેટલા છાણમાં હાટીકું ન હોય ને એનો માલિક કોઈ ન હોય. એમાં તમારે હાટીકું નાખજો એટલે એના માલિક તમે. તો કે તો હા, ઈ મને આવડે. અને વણીરાજ હવારમાં જાય ને વેલા ઉઠી અને પોદરામાં હાટીકું નાખ દે. હું નાખ દે? પછી આ બધી છાણ લઈને આવે. શું કરીને આવે? પણ રોજ છાણ લઈને આવે ને, એમાં એક ડોહીમાં હતા, એની ઉંમર બહુ મોટી. એ ભગવાનને શું કહેતા ખબર છે? એટલે આમ ઉંમર નહીં, પણ આમ ડોહીમાં જેવા બાઈ, એમ 50-60 વર્ષ. એ વણીરાજને એમ કે મારે પગની તકલીફ છે ને તો 2 છાણા મને દેતો જાય ને. તો ભગવાન તો દયાળુ, ભગવાન એને દેતા. આ તમે 2-4 છાણા તમે રાખો. પછી તો લાંબી કથા થઈ. પછી તો રામાનંદ સ્વામી આવ્યા ને પછી તો ગાદીએ બેઠા, રાજાધીરાજ થયા. અને પછી ભગવાન ગઢપુરમાં હતા. ક્યાં હતા? લીંબુ તરુએ સભા કરીને બેઠા હતા ને,
ત્યાં જે આ ડોહી રોજ છાણા માંગતી ને ઈ ગઢપુર દર્શન કરવા આવી મહારાજના. કે હવે ત્યારે તો મહારાજ ને વર્ણીમાં જમીન આસમાન નો, કારણ કે ત્યારે તો મહારાજ હોલ વરણ હતા, અને પછી તો અહીંયા મહારાજ 38, 39, 40 વર્ષના રાજા ધીરાજ હતા. તન છોકાડી પાગ રાખે, ગાલમાં ટીબકડી હોય, કોનાના શણગાર કર્યા હોય, પણ મહારાજ થોડાક ભૂલે. આ ડોહીમાં દર્શન કરવા આવ્યા, ચરણ સ્પર્શ કરતા હતા, ડોહીમાં આવ્યા. મહારાજ વતી ગયા કે આ લોજની ડોહી છે. 20 વર્ષ પછી મહારાજ ઓળખી ગયા, અને મહારાજ નો ભૂલે હો. અને મહારાજ ભૂલે તો મારી તમારી પ્રાર્થના સ્વીકારે? મહારાજ ભૂલ્યા નહીં. મહારાજે કીધું, ડોહી તારું ગામ લોજ કે નહીં? હા, તમને કેમ ખબર ભગવાન? તો કે ઘણા વર્ષ પેલા એક નીલકંઠ વણી કરીને ગામમાં આવ્યા હતા, અને હાટીકા નાખીને બધાય શાન લઈ જતા, અને જેમાં હાટીકું ભૂલાઈ જાય એમાં બ્રહ્માંડના દર્શન કરે. હા, ઈ કે વણી એવો જાદુગર હતો ને કે બધાય શાન લઈ જતા. ઈ વર્ણી પાસે તમે 2-3 છાણ માંગતા તમને દે. હા, ઈ કે મને તો રોજ છાણ દેતા. ઈ કે મને તો રોજ છાણ દેતા. એટલું બોલ્યા ત્યાં ડોહીબા બોલી ગઈ. હું બોલી ગઈ? ડોહીમાં હું બોલી ગઈ ખબર છે? કે મને એમ લાગે તું ઈ જ વર્ણી છો. હું બોલ્યા? મને તો લાગે કે તું ઈ જ વર્ણી છો, કારણ કે તારું શરીર થોડુંક જાડું ને એવું થઈ ગયું છે, પણ મુખારવિંદ ઉપર જો તો ઈ વર્ણી અને તારામાં કઈ ફેર નથી પડતા. મહારાજ કે ઓળખી ગઈ? તો કે ઓળખી જ જાવ ને. મહારાજ કે તું અહીંયા ઓળખી ગઈ ને, હવે તારો અંત સમય આવશે ને ત્યારે હું તને ઓળખીને અક્ષરધામ આપી દે. તું મને ઓળખી ગઈ. ઓળખવાની કિંમત છે ને, ઓળખી ગઈ. ઓળખાણની કિંમત છે, ભગવાન ઓળખવાની કિંમત છે. આ ઓળખાઈ જાય, આની સમજણ આવી જાય, પછી હુઈ જવાનું હોય, જાગે ઈ. પણ ઓળખવા મારે કઠણ ને તમારે કઠણ. ગમે એટલી સભા કરીએ તોય ભગવાન ન ઓળખાય, ગમે એટલી સભા સાંભળીએ તોય ભગવાન ન ઓળખાય. વચનામૃતમાં મહારાજે કીધું, જેનું સમજણનું અંગ મોટું હોય એને ભગવાન ઉપર સેજે સેજે હેત થાય. હેત થાય એટલે વિશ્વાસ થાય, અને વિશ્વાસ થાય ને પછી સમજવાની શરૂઆત થાય. આપણે તો પેલા જ વાનામાં નાપાસ થાય, સમજણમાં જ નાપાસ થાય, પછી હેત આવે, પછી વિશ્વાસ આવે, અને પછી એને ઓળખવાની વાત આવે. ત્યાં તો આપણી જિંદગી પૂરી થઈ ગઈ હોય. ત્યાં તો આપણે કેટલાય કટવટાવ કરી નાખ્યા હોય. કરી નાખ્યા હોય કે ન કરી નાખ્યા? ભગવાન છે, બહુ દયાળુ છે, કોટી બ્રહ્માંડના માલિક છે, પુરુષોત્તમ નારાયણ છે. વિચાર કરો. એક કુતરી ભગવાનના શરણે આવી હતી ને, આપણે પ્રસંગ પેલા લીધો ને, કુતરીને ખબર હતી કે કેના શરણે બે. બાકી તો ઘણા હરિભક્તો હતા ને. પર્વત બાપા હતા. પર્વત બાપા એ ગઢપુર દર્શન કરવા ગયા. ક્યાં દર્શન કરવા ગયા? ગઢપુર દર્શન કરવા ગયા. મહારાજની સભા ભરાઈને બેઠા હતા. ભગવાન સભા ભરાઈને બેઠા હતા, ને સંતો ધરમકુંડ ને બધાય બેઠા હતા. જેવા પર્વત બાપા ગયા ને, તો સભાની પાછળનો ભાગ હોય ને, આપણે કેમ આ પાછળનો ભાગ, એમ સભાની જે પાછળનો ભાગ હોય ને, એક કુતરી બેઠી હતી. હુતી હતી બિચારી, કંટાળી ગઈ છે, તો બાયદાઈ છે બે માણસ. પછી કુતરી આરામથી હુતી હતી. પર્વત બાપા સભામાં જતા હતા ને, કુતરી ઉપર પગ પડી ગયો. પૂંછડી હતી ને, પૂંછડી પર આમ પગ પડ્યો ને કુતરી હાંકારો નાખ્યો. હું નાખ્યો, કારણ કે ભાઈ, અને હું તમને કાયમી કહું, આપણે પગના અંગૂઠામાં લાગ્યું તો અસર ક્યાં થાય? હવે વિચાર કરો, આ સિસ્ટમ કેવી છે? પગમાં લાગ્યું ને અસર માથામાં થાય છે. એટલો તો જોવો ને. પાછું તમે શરીર ખોરો તો ત્યાં કઈ છેડાછેડી છે? બોલા કે તારી ત્યાંથી વાયર લઈ ગયા હોય ભગવાન, કે લાલ વાયર આવ્યા ને લીલો વાયર આવ્યો ને પીળો વાયર, કઈ વાયર જ નથી. છતાં પગમાં આપણે અંગૂઠામાં ઠેહ લાગી હોય ને, એની અસર અહીંયા થાય. થાય કે ન થાય? આપણે જે કાંઈ ખાઈએ પેલા એને જોઈએ કે ન જોઈએ? આપણે કંઈક ખાવું હોય, કેરીનો રસ ખાવો છે, પણ એને જોવાનું હું? આંખ કોઈ દી ખાય, કોઈ દી જોયું? જોવે આંખ ને, ખાવાનું મોઢા ને. લ્યો, જાય પાછું પેટમાં, પાછું મોઢામાં. હાલો એમને પડ્યું રહેતું જ બરોબર છે કે ભાઈ રસ ખાધો તો રસ પડ્યો રહ્યો, હાલો. એવું નહીં, પાછો રસ અંદર જાય. ઈ રસ અંદર જાય તો 12-24 કલાક પછી પાછો રસનો નિકાલ થઈ જાય, કે રસ પાછો અંદર રહે. લેટ્રિન પાણી જાય ને આપણે, ઈ રસનો ત્યાગ કરી દેવાનો, રાખવાનું તો કઈ નહીં. જોયું આંખે અને જાય પાછું બીજી જગ્યાએ. વિચાર કરો કેવી ક્રિયા બનાવી છે. આ ક્રિયા ઓળખાઈ જાય ને તોય ખબર પડી જાય કે ભગવાને આપણી હાટું કેટલું. ઘણા કહેતા હોય ને ભગવાને હામું ન જોયું, પણ તું કેદી હામું જોવા ગયો એ તો નક્કી કહે. ઘણા કહેતા આખી જિંદગી ગહારો કર્યો, કોઈ દી ભગવાન ઠાકોરે હામું ન જોયું. 22 પૂનમ ભૈરી પણ કાળિયા ઠાકરે હામ, પણ પૂનમ ભૈરી કઈ રીતે એ તો જો. ગયો ત્યારે 24 યાદી લઈને ગયો. કોઈ દી દર્શન કરવા ગયો તું? જ્યારે ગયો ત્યારે લિસ્ટ લઈને ગયો, કોરા પાનામાં બોલપેન બીજાની હોય.
એમાંય લાલ લીધી કે સુકનની લેતો જાવ, લાલ અક્ષરે માંગુ તો આપી દે. હું સીધું કોઈ દી હપ્તો લો ભર્યો બેંકના મેનેજર પાસે જઈને એમ કહે કે 5 લાખની લોન આપો, મારે હોપાડીને ધંધો કરો, પણ સીધું આ આગલી બોલે એના બધાય બાઉન્સ થયા. સમજણ પડે ને? આ તો તમને હું લૌકિક, તમને થોડુંક હસવું આવે, પણ બેંકમાં આવી સિસ્ટમ હોય કે ન હોય? તમે 2-3 લોનનો વ્યવહાર કરી લીધો હોય, બધાય ચેક વ્યવસ્થિત થયા હોય, પછી તમારી વેલ્યુ વધે કે ન વધે? 5 લાખની લીધી પૂરી કરો તો પછી સામેથી ફોન કરે, 10ની લઈ જાવ ની ભાઈ, 10ની પૂરું કરો પછી સીધી 20ની પૂરું કરો એટલે 50ની મળે કે ન મળે? પણ પૂરી કરી હોય તો. પણ પેલા 10,000ની લીધી હોય એમાં જ પેલા જ હપ્તામાં ઉપાડ લીધો હોય, શું કર્યું હોય? કેમ મેળ આવે? એમ ભગવાન પાસે કંઈક મળવા જાવ. હું એક દ્રષ્ટાંત ઘણી વખત દઉં. હમણાં મેં કોડીનાર સભા હતી ને ત્યારે આપ્યું હતું, તમને કોઈને યાદ હોય ને કદાચ, કે એક હરિભગત હતો ને, એ રાધારમણ દેવના દર્શન કરવા ગયો. કેના દર્શન કરવા ગયો? જુનાગઢનો હતો ને રાધારમણ દેવના ભરતભાઈ દર્શન કરવા ગયો. હવે દર્શન કરવા ગયો તો ભગવાન રાધારમણ દેવને દંડવત કરીને સ્પીડમાં નીચે ઉતરી ગયો, દાદરા ઉતરી ગયો, અને બૂટ ઓલા મોજડી વાળા પહેરાઈ છે અને મોજડી બાંધતો હતો. એટલે રાધારમણ દેવ એની વાહે ગયા. કેની વાહે? રાધારમણ દેવે એમ કીધું, ભગત એટલી ઉતાવળ, હરકા દર્શન ન કર્યા, હરકું જોયું નહીં, દંડવત કરીને? તો કે હા મોડું થાય છે. એ કે કોને કીધું? હરિભગતે શું કીધું? કાનભાઈ બહુ મોડું થાય છે. રાધારમણ દેવ કે પણ એટલું બધું મોડું? હાવ જોયું નહીં, મેં કેવો શણગાર કર્યો, મેં કેવો હાર પહેર્યો, એ તો જો દીકરા. એ કે અને થોડીક વાર બેહાઈ ને, કે આવ્યો છો તો થોડીક વાર બેહાઈ ને. એટલે ઓલો મોજડી બાંધતો હતો ને હરિભગત, એને એમ કીધું કે બેહાય એમ તો નથી. રાધારમણ દેવ કે કેમ? તો કે મારો એવો સ્વભાવ છે, જો તમારી પાસે બેહી જાવ તો મારે કાંઈક માંગવું પડે. કે શું કરવું પડે? મારો એવો સ્વભાવ છે કે જો તમારી પાસે બેહી જાવ મારે તમારી પાસે કાંઈક માંગવું પડે. હું માંગ્યા વગર રહું ને, એ મારો સ્વભાવ છે. મારા પ્રારંભમાં એ વસ્તુ મેં માંગી તમે ન દે શકો. મારું પ્રારંભ એવું છે કે તમે નથી દઈ શકવાના. દેવા સક્ષમ છો તમે, ધારો એને ગમે દઈ દે, પણ મારા પ્રારંભમાં એ વસ્તુ નથી, મેં માંગી લીધી અને તમે ન દો તો મને તમારો અભાવ આવે ને આપણા બેના વ્યવહારમાં થોડી ખોટ પડે. એટલે ઉતાવળિયું આવું ને ઉતાવળિયું વયો જાય. એટલે મારે માંગવું નહીં, તમારે મને કાંઈ દેવું નહીં. એટલે આપણો વ્યવહાર કાયમી આવો ન હો. ત્યારે રાધારમણ દેવે એમ કીધું, દીકરા સમય લઈ થોડીક વાર બેહવા આવતો જા. જો માંગવા દઉં ને તો રાધારમણ દેવ મટી જાવ, માંગવા ન પણ બેહવા તો આવ્યું, કંઈક બેહતો કરી. અને હું ઘણી વખત કહું, આ તમને કદાચ હસવું આવતું હશે, તમને એમ લાગતું હશે કે ભગત આ વાત આવી કેમ કરે છે. ઘણી વખત હું કરું છું. મોટા સંતો રમૂજમાં એમ કહેતા કે ભગવાન એવા છે કે તમારા ઘરમાં કોઈ ગલઢું માણા હોય અને વિધુર થઈ ગયું હોય. મોટા સંતો આવી રીતે સમજાવતા કે તમારા ઘરમાં, જુવાનિયાને સમજાવતા કે તમારા ઘરમાં એક ડોહો છે, એક દાદો છે, દાદીમાં વૈયા ગયા છે, ડોહો વિધુર થઈ ગયો છે, 70 વર્ષનો ભાભો ખાટલા ઉપર બેઠો છે, નથી હાલી શકતો, માત્ર ખાઈ શકે છે અને સંડાસ માણી જે એવો ગલઢો હોય, એની પાસે તમે જઈને એમ કહો કે દાદા કેમ છો, તબિયતનું ધ્યાન રાખજો, કાંઈ કામકાજ હોય તો તમારો દીકરો જીવે છે, કાંઈ જોતું હોય તો મને કહી દેવાનું, ભલે દાદીમાં નથી. તો એ દાદો કેટલો રાજી થાય. ત્યારે જુવાન એમ કહેતા, દાદો વશ થઈ જાય. કે શું થઈ જાય? કે મારા દીકરો આમ વધામણા લેવા માંડે ને. તમે આજે જો ઘણા ગયડા, હા હા મારા દીકરા, હા હા તે મને પૂછ્યું એમ કે ન કે વધામણા લેવા માંડે, હા દીકરા હા. મોટા સંતો કે જે દાદાની સ્થિતિ હોય ને એવી ભગવાનની સ્થિતિ સમજવાની. ભગવાન પાસે જય, ભલે ઈ હોકારો દે કે ન દે, પણ એની પાસે જઈને એમ કહ્યું, મહારાજ મજામાં ને, થાળ બાર જમો છો ને, કઈ કામકાજ હોય તો કહેજો ભગવાન, હું અહીંયા જો ગમે ત્યારે મને તમારે પ્રેરણા કરી દેવી, કાંઈ ચિંતા કરતા નહીં, કદાચ કાંઈ નાની મોટી ભૂલચૂક બધાની થતી હોય તો માફ કરજો, તમે તો ભગવાન છો. આવું તમે ભગવાનને કહો ને તો ભગવાન અંતરથી રાજી થાય, કારણ કે એને પ્રેમની જરૂર છે, એને એક આત્મીયતાની જરૂર છે. પણ આપણે તો વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિદાતા, દાતા તમે સકલ મંગલ શાંતિ દા. અમારા રાજી રહેજો, રાજી રહેજો, જય સ્વામિનારાયણ જય. પછી તમારે જરૂર પડે ત્યારે
વેલા આવ્યા ને વેલા વયા ગયા, જમા કાયા નથી કર્યું આયા, માટે રાજી રેજો દુઃખમાં. પછી એમ કે હવે તમે તમારા દુઃખમાં રાજી રહો. બેઠા જ નથી કોઈ દી. કોક દીક તો બેહો. અને કુતરીની વાત હતી અને 11:30 થઈ ગયા છે, પણ એક પ્રસંગ અને પછી આપણે આરતી અને એકાદશીની સભા ક્યારે પૂરી થાય ખબર છે? આરતીના દર્શન કરો ને પછી. એ તમારા માટે નથી કહેતા, ઓનલાઈન સાંભળે ને એને કહો. એટલે ભગવાનના દર્શન થાય. હિંડોળામાં જો બાલપ્રભુ કૃષ્ણ ઝૂલે છે તો એનાય દર્શન થાય ને. બધું ભેગું થઈ જાય કે ન થઈ જાય? એટલે એક ચરિત્ર આ કુતરીનું. એ કુતરીની પૂંછડી ઉપર પગ ગયો ને કુતરીએ આમ ડરી ગઈ, હા કરવા માંડી. મહારાજ આ દ્રશ્ય જોવે છે. કેવું? પર્વતભાઈ જોવે, કારણ કે ભગવાન છે ને વધુ એને જોવે, જેની ઉપર વધુ રાજી હોય ને એને વધુ જોવે. અને મહારાજ તો પર્વત બાપા ઉપર એવા રાજી. તો પર્વત બાપા ત્યાં દંડવત કરવા માંડ્યા. મહારાજ કુતરીને જોવે છે, પર્વત બાપાને જોવે છે. એક દંડવત કરી, 2 કરી, 3 કરી, 4 કરી. કુતરીને હો. કોને કરી? કુતરીને. 8 દંડવત કરીને પછી સભામાં આવ્યા. મહારાજ વિચાર કરે, મહારાજ સમજી ગયા બધું, પણ મહારાજે કીધું કે આ વાત મારે સભામાં કરવી છે. શું કરવી છે? એટલે મહારાજ આવીને પર્વત બાપાએ મહારાજના દંડવત કરી, ધર્મકુળને સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંતોને પગે લાગ્યા, હરિભક્તોને પગે લાગીને સભામાં જે સ્વામિનારાયણ કરીને બેઠ. મહારાજે સભા પૂરી કરીને કીધું, પર્વત બાપા. તો કે હા. તો કે તમે જયારે આવ્યા તો તમે અહીંયા આવીને અમને દંડવત કરી કે નહીં? તો કે હા. તો કે તો તમે ઓલી સભાની વાહે દંડવત કરતા હતા એ શું હતું? તો કે મહારાજ ઈ હતું એમ કે રાખો નહીં કે. તો કે નહીં કયો ઈ કે તમે અહીંયા દંડવત કરતા હતા, અહીંયા હું બેઠો, અમારા 2 દીકરા રઘુજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા, આવા અક્ષરધામના મુક્તો નંદ સંતો બેઠા, ગોપા પગે લાગ્યા જેવું તો અહીંયા હતું. ન્યા કેને લાગતા હતા? પર્વત બાપા કે ન્યા મારે જે કુતરીને લાગતો હતો. કેને લાગતો હતો? એક કુતરી હતી ને એને પગે લાગતો હતો. આ તો સભા આખી પર્વત બાપા હમું જો કુતરીને. મહારાજ કે કુતરીને? તો કે હા. તો કે કુતરીને પગે લાગવાનું કારણ શું? તો કે મહારાજ કારણ બીજું કાંઈ નહીં, પણ હું સભામાં આવવા માટે આવતો હતો ને ઉતાવળ હતી થોડી. કુતરી બેઠી હતી ઈ ખબર છે, પણ કુતરીની પૂંછડી આ બાજુ હતી ખબર નથી. મેં પૂંછડી ઉપર પગ દીધો ને કુતરી ડાંગરવાનું ચાલુ કરી. મને જીવ બળી ગયો કે કુતરીનો અપરાધ છે, એટલે મેં દંડવત કરી નાખી. મહારાજ કીધું પૂંછડી પર પગ દીધો, રસ્તામાં હતી તો લાગી ગયો પગ, એમાં દંડવત કરવાની કઈ જરૂર? ભલે તમને દયા આવી, જીવ બળી, વાત બરોબર, એમાં દંડવત કુતરીને શું કરવાનું હોય? અને ત્યારે પર્વત બાપા શું બોલ્યા ખબર છે? કે જે જગ્યા ઉપર અક્ષરધામનો અધિપતિ સભા લઈને બેઠો હોય, એના 2 દીકરા અક્ષરધામના મુક્ત એના ખોળામાં અક્ષરધામમાં રમી અને પાછા મૃત્યુલોકમાં આવ્યા હોય, આ ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી જે બિલાડીને એમ કે ઉપરને અક્ષરધામ દીધી, એવા સામર્થ્યયુક્ત સંતો બેઠા હોય અને એક હરિભગત તમારો એવો મહિમા જાણે, એક હરિભગત 500 માળા કરે તો બીજો 400 કરે. આવા અક્ષરધામના મુક્તો જો આયા બેઠા હોય, અક્ષરધામનો અધિપતિ આયા બેઠો હોય અને એની સભામાં કુતરી જો પાછળ બેઠી હોય, તો એ અક્ષરધામની મુક્ત જ હોય. એ ગાંગરી મને પોહાય. આપણો એવો મહિમા થવાનો નથી, આ યાદ રાખજો. એ મહિમા મારોય નથી. હમણાં હું ગઢડા જાઉં ને કુતરીને પૂછડી દીધો, હું દંડવત ન કરું, પણ આપણે આ ચરિત્રથી એવું શીખવાનું છે કે આવી મહેનત કરવાની છે કે જ્યારે આવો મહિમા થાય ને ત્યારે અધિપતિ રાજી થાય. હું મારું ખુદનું કહું ને કે હમણાં હું ગઢપુર જતા હોય ત્યાં પૂઈ ગયા, ઘેલા નદી આપણે હોય ને કુતરીની ઉપર પગ પડી ગયો તો હું દંડવત નથી કરવાનો એમ. પર્વત બાપાએ તો કર્યા, એ તો સ્થિતિને પામ્યા હતા. આપણે તો આપણા ઘરનું શાકે નથી બનતું ને, આપણે ઘરે કીધું એ શાકે નથી, છતાં આપણે કુતરીને તો બધે જોયે ખરાબ કેવું લાગે, કુતરીને થોડું પગે લગાય. આપણે એમ કરીએ કે ન કરીએ? એ મહિમા મને નથી થવાનું. આપણે એ વાત વગોડીએ શું કરવા? કે એ બાને આપણે પર્વત બાપાને યાદ કરીએ, અક્ષરધામના મુક્તોને યાદ કરીએ. આપણા જીભના પાપ, તમારા કાનના પાપ, અને કદાચ ભગવાન રાજી થાય તો એવો મહિમા મને તમને આપી પણ દે, કારણ કે એ મહિમા, બળ, સત્સંગનું ભરણ પોષણ દેનારા તો ભગવાન છે, હું ને તમે નથી. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાને કૃપા કરી છે, ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય. આપણે એકાદશીની આરતી કરી, પણ એ પહેલા રાધારમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળ 6 ધામની ધૂન. અને એક વાત અધૂરી રહી ગઈ છે, પણ 11:30 થઈ છે. એ વાત આપણે સભા પછી ઉધડામાં બેહીએ ત્યારે કરી લેવું. એટલે ખૂબ બધા રાજી રહેજો. એકાદશીનો દિવ્ય દિવસ, ખૂબ ભજન આપણે કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે
રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળ અને 6 ધામની ધૂન કરી સીધા આરતીમાં. એટલે 5 મિનિટ કીર્તન ને ધૂન હાલશે અને 5 મિનિટ આરતી. હવે 10 મિનિટ છે અને સભા ત્યારે જ પૂરી થઈ કહેવાય કે આપને આરતીના દર્શન ભગવાનના થાય. તો બધાય ભાવશે ઘણા હેતથી બધાયને એકાદશીના જય સ્વામિનારાયણ. અને વિશેષ વાત કરીએ તો ઘણા વર્ષો પછી શ્રાવણ મહિનાની અંદર 5 સોમવાર આવ્યા, જેની શરૂઆત શ્રાવણ મહિનાની સોમવારે થઈ હતી અને વિરામ પણ અમાસ એટલે કે સોમવતી અમાસ, એટલે આખા મહિનામાં 5 સોમવાર આવ્યા ઘણા વર્ષો પછી. એટલે શ્રાવણ મહિનાનો આ વિશેષ સોમવાર, એમાંય અમારા સાસણમાં ઘનશ્યામ મહારાજનો અમાસનો બહુ મહિમા છે અને જેની વિગત બધાને ખબર જ હોય, પણ છતાં કહી દઉં કે સાંજે અમાસને દિવસે સાંજે 7 વાગે આરતી હોય. આરતી પછી ભગવાનને પ્રાર્થના કરી અને સત્સંગ સભા 9, સાડા 9 સુધી 10 વાગ્યા સુધી હોય અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન હોય. તો અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને અમારે ધર્મકુળ આશ્રય શાસન સત્સંગ સમાજ તરફથી અમાસમાં સભા અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. જેવો જેનો સમય હોય, જેવો જેનો અનુકૂળતા હોય એવી રીતે ભગવાનના દર્શન કરવા, ભગવાનનો પ્રસાદ લેવો, તો ભગવાનને રાજી કરવા. બધાયને ભાવથી ઘણા હેતથી એકાદશીના જય સ્વામિનારાયણ. કરોડો જનમોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હરે કરોડો જનમોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હારે ઈ તો દીખને में લાગે ઘણો છોટો રે. હરે તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હરે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે વા દેવ બિરાજે જૂનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હરે એવા દેવ બિરાજે જૂનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હરિનું નામ છે રાધારમણ રે. હરે નો નામ છે રાધારમણ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે, એનું નામ છે શ્રી ગોપીનાથ રે. હરે છે ગઢપુર ધામ નારે. ગાઓ 2 મિનિટ, બધાયને આવડે. એનો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે એ તો અવતારો ના છે અવતારી રે. હરે તો અવતારો ના છે અવતારી રે. હરેથી મોટો નથી રે બીજો કોઈ રે. હરેથી મોટો નથી રે બીજો કોઈ રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના તોલે બીજો નવ આવે રે. હરે ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના તોલે બીજું નવ આવે રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હરે માટે રાજી કરી લેજો એને રે. હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હરે વા સુરવીરાચાર્ય મૈડા રે,
જેનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હરે વા સુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. આરે ના થયા છે મેં સુરવીર રે. હરે નાથયા છે બે સુરવીર રે. હરે એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હરે કાનો 2 મિનિટ ધૂન તાલી કે સાથ. પુષ્પેન્દ્ર રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એ નર નારાયણ દેવ સ્વામી નારાયણ. નર નારાયણ દેવ સ્વામી નારાયણ. એ નર નારાયણ સ્વામી નારાયણ. નર નારાયણ સ્વામી નારાયણ. એ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. એ મદન મોહનજી સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. એ રાધા રમણ દેવ સ્વામી નારાયણ. રાધા રમણ દેવ સ્વામી નારાયણ. એ રાધા રમણ દેવ સ્વામી નારાયણ. રાધા રમણ દેવ સ્વામી નારાયણ. એ ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. એ ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બધાએ આરતીનો લાભ લે પછી સભાને વિરામ. બધા રાજી રહેજો. આરતી તરફ મહારાજ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી ચરણ સરોજત મારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી. કરણે શેષ દયાથી કરણે શેષ દયાથી દુઃખ નાય ખાતોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. એ નારાયણ નર બ્રાતા દ્વિજ કુળ તનો ધારી. પ્રભુ દ્વિજ કુળ તનો ધારી. પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નવતા પેલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે
કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે હે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાર્ય કરમથી છૂટી અને કુટુંબ સહિત તરસે અવસર કરુણા નિધિ કરુણા ભાવ કી દેવાલે કરુણા મોકી દે મોક્તાનંદ કહે મોક્તિ હે મોક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી હે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ આનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજની જય જય સ્વામિનારાયણ.